ચલો ફ્રેન્ડ્સ, નમસ્કાર. વેલકમ ટુ વેબ સંકુલ ઓલ માય ડિયર ફ્રેન્ડ્સ. અને મારા સાથી મિત્ર અક્રમ સાહેબ પણ હાજર છે. સાહેબ તમારું પણ હાર્દિક સ્વાગત છે. સાહેબ બધાને બરકી આવો, સાહેબ બધાને બોલાવતા આવો, બરાબર ને? સાહેબ થાકોડો ઉતરી ગયો કે નહીં? ચલો, જેટલા વિદ્યાર્થીઓ જોડાયા છો બધા જ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે. જેટલા વિદ્યાર્થીઓ જોડાયા છો એ બધા જ વિદ્યાર્થીઓ પાસે એક આશા પણ છે. એવું જવા દો, એવું જવા દો, એવું જવા દો ને, બધે ફરી વળે એવી રીતના જવા દો. રાઈટ? જેટલા વિદ્યાર્થી મિત્રો તમારા તૈયારી કરે છે બધા સુધી પહોંચાડો. સાહેબ 9મા ધોરણ સ્ટાર્ટ થઈ ગયું છે. 9મા ધોરણની જીસીઆરટી અત્યારે આપણે ભણવા જઈ રહ્યા છીએ, બરાબર ને? તમારે એટલું જ કહી દેવાનું છે એ લોકોને. ઓકે, ચલો, હું તમને સંભળાવું છું, દેખાવું છું, એક વખત મને કન્ફર્મેશન દેજો. જો કન્ફર્મેશન છે, હું દેખાવું છું, તમને સંભળાવું છું, તો સ્વાભાવિક છે તો આપણે સ્ટાર્ટ કરી દઈશું. ઓકે, ચલો. ઘણા બધા વિદ્યાર્થીઓ ઘણા બધા સેમિનાર કર્યા, ઘણા બધા સેમિનારમાં ઘણા બધા વિદ્યાર્થીઓ મળ્યા, ઘણા બધા વિદ્યાર્થીઓમાં ઘણા બધા વિદ્યાર્થીઓ એવા હતા કે જે લોકોની એક માંગ હતી, સાહેબ ચોપડી છે ને એને કન્ટિન્યુ રાખજો, સાહેબ ચોપડીના લેક્ચર્સ છે ને તમે રેગ્યુલર લાવજો. આ બે માંગો, બે ડિમાન્ડો હતી. કાલ જુનાગઢ ગયા તો જુનાગઢમાં આ જ વાત હતી. મેં એમને કીધું કે હું કન્ટિન્યુ રાખીશ, બરાબર? થોડા ઘણા કામ હતા, થોડા ઘણા સેમિનાર્સ હતા, એ બધા ખતમ થઈ ગયા છે. તો હવે શું? તો હવે રેગ્યુલર ઢબે જેવી રીતના આપણે પેલા ભણતા હતા એવી જ રીતના આપણે ભણીશું. પણ હા, એના માટે સાહેબ સાથ સહકાર કોનો જોશે? કોનો સાથ સહકાર જોશે? વિદ્યાર્થીઓનો. સાહેબ, શિક્ષકો કોના થકી ઉજળા? વિદ્યાર્થીઓ થકી ઉજળા. આ સંસ્થા કોના થકી ઉજળી? તમારા થકી ઉજળી. તમારા વગર અમે કાંઈ છીએ નહીં. તો જે વાંચે ચોપડી તે ચોપડીને ખાય. તમામ વિદ્યાર્થીઓને આ ચોપડીના લેક્ચરમાં હાર્દિક સ્વાગત કરું છું. રાઈટ? જેવી રીતના તમને અહીંયા દેખાઈ રહ્યું છે, શું દેખાઈ રહ્યું છે કે સાહેબ આમાં લખેલું છે ચોપડી ધોરણ 9 સામાજિક વિજ્ઞાન, કે જે તલાટી, જુનિયર ક્લાર્ક, વન રક્ષક, પીએસઆઈ, ટેટ ટાટ વગેરે જેવા અલગ અલગ તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓના જે ફિલ્ડ છે એમાં કામ લાગે, એમાં ઉપયોગી સાબિત થાય એવું આ પુસ્તક છે. અને એ પુસ્તક જે છે એમાં આપણે 9મું ધોરણ આજે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે. રાઈટ? 600 છોકરાઓની હાજરી થાય એટલે પહેલો પ્રશ્ન આપી દઈશ. એની પહેલા હું તમને એક બીજી એક બહુ સરસ એવી સરપ્રાઈઝ, જો કે હવે સરપ્રાઈઝ રહી નથી, પણ દોસ્તો જરૂરથી કહીશ કે વેબ સંકુલ કે જે ભરોસામંદ છે, જેને ભરોસો જીત્યો છે ગુજરાતના વિદ્યાર્થીઓનો, અને એ જ વિદ્યાર્થીઓનો જે જુસ્સો હોય છે સાહેબ અમારા તરફ આવે, અમારા ગામમાં આવે, અમારા શહેરમાં આવે, તો એવા વિદ્યાર્થીઓ માટે કહી દઉં કે રાજકોટમાં જો તમે છો, ઇફ યુ આર ઇન રાજકોટ, જો તમે સૌરાષ્ટ્રની આન બાન અને શાન કહેવાતું રાજકોટ કે રાજકોટની ઇર્દ ગિર્દ રહેતા વિદ્યાર્થીઓ છો, તૈયારી કરતા વિદ્યાર્થીઓ છો, તો એ વિદ્યાર્થીઓ માટે રાજકોટ ખાતે વેબ સંકુલ ઓફિશિયલી આવી ગયું છે. કાલે એટલે કે 1 માર્ચ 2023 ના દિવસે પ્રથમ બેચનો શુભારંભ થવા જઈ રહ્યો છે. સમય રહેશે 8:30 થી 10:30 નો. રાઈટ? બધું આપણે જીપીએસસી ક્લાસ 1 2 હોય તોય ભલે, કે પછી આરએફઓ, ડીવાયએસઓ, એસટીઆઈ, પીઆઈ, પીએસઆઈ, એએસઆઈ કોન્સ્ટેબલ, ટેટટાટ, રાઈટ, વગેરે વગેરે જે પણ ફિલ્ડ, જે પણ અલગ અલગ સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે એ પરીક્ષાઓની તૈયારી અહીં તમને કરાવવામાં આવશે. ઓકે, ચલો, એક વખત જેટલા વિદ્યાર્થીઓ જોડાયા છો બધા સાથે મળી અને એક વખત જય હિન્દ કહી દો એટલે પહેલો પ્રશ્ન હું તમારી સ્ક્રીન પર આપું. એક વખત ખાલી મને જય હિન્દ કહેવાનું છે. એ કહેશો એટલે પહેલો પ્રશ્ન હું તમારી સ્ક્રીન પર આપું છું. ચલો, ખુલ જા. સેમ સેમ. ઓકે, ચલો, દેખાતું બંધ થઈ ગયું હતું, હવે દેખાવાનું ફરી એક વખત સ્ટાર્ટ થઈ ગયું હશે. ઓકે, ડન. ચલો, સો ફર્સ્ટ ક્વેશ્ચન, પહેલો પ્રશ્ન તમારી સ્ક્રીન પર છે. લગભગ લોકો જય હિન્દ લખી નાખ્યો. ચકડું નથી આવ્યું ભાઈ, ચકડું નથી આવ્યું. જો આપણે ટેલિગ્રામ આમાં ઇન્સ્ટોલ કરીને રાખ્યું હોય ને તો એમાં જો નોટિફિકેશન ઓફ નો કરે, નોટિફિકેશન ટુમ 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 પડ્યા રહે. જેમ કે અકરમ સાહેબનો એક મેસેજ આવ્યો, બરાબર? સાહેબ બોલાવા ગયા બધાને, હાલો લેક્ચર સ્ટાર્ટ થઈ ગયો છે, તો એવો મેસેજ આવ્યો. તો એવા મેસેજ કન્ટિન્યુ ન આવે એટલા માટે આપણે કંઈક આવું કર્યું હતું. ચાલો, પહેલો પ્રશ્ન તમારી સ્ક્રીન પર છે અને એમાં કવિ પૂછે છે, શું પૂછે છે? સહજ ભાવે, સહજ દિલથી, એકદમ મોટા હૃદયથી પૂછે કે પ્રાચીન સમયથી ભારત અને યુરોપ વચ્ચે વ્યાપારનું માર્ગનું મુખ્ય કેન્દ્ર કયું હતું? કોન્સ્ટેન્ટિનોપલ, જેરુસલેમ, દમાસ્કસ કે પછી તેહરાન? સાચો આન્સર આમાં શું તમારે મને કહેવાનું છે? હવે એક્ઝામ પાસ કરી રાજકોટ મળું તમને. આવી જાઓ મુકુંદભાઈ. રાઈટ? ચલો, પ્રથમ પ્રશ્ન છે. પહેલો પ્રશ્ન, શું જવાબ સાચો આવે? પ્રાચીન સમયથી ભારત અને યુરોપ વચ્ચેના
વ્યાપાર માર્ગનું મુખ્ય કેન્દ્ર કયું હતું? ઘણા સમયથી ભારત જે છે આર્થિક અને સાંસ્કૃતિક રીતના અલગ અલગ દેશો સુધી પહોંચ્યો છે, રાઈટ? આખા વિશ્વમાં આપણા દેશ જેવો કોઈ દેશ નથી, આપણે એમ કહીએ કોઈ નીચે ન જ ગણતા કે આપણે પહેલા નંબર પર છીએ, આપણને ખબર છે, બરાબર ને? એટલા માટે તે વિદેશી યાત્રાળુઓ, વિદેશી લોકો ભારત તરફ કૂચ કરે છે. સાહેબ શું કામ કૂચ કરતા હતા? ખાસ કરીને યુરોપમાં રહેતા લોકો, ભૂરિયાઓ જેને આપણે કહીએ, એ યુરોપમાં રહેતા લોકો કેવા હોય તો કે ઠંડીમાં રહેતા લોકો. ઠંડીમાં રહેતા લોકો એને રેગ્યુલર આઈસ્ક્રીમ ખાવો પડે તો જ એનું શરીર સારું રહે. હે સાહેબ, આઈસ્ક્રીમ થોડોક ખાવાનો હોય, ઠંડીમાં ઠંડી ન હોય, ઠંડી ન કાપે, ગરમી સામે હોય તો સામે કપાય. આવું કંઈક અમને પાયથાગોરસના પ્રમેય કીધું છે. સમજાઈ ગયું? હા. તો ગરમાળો જોઈએ. તો એ ગરમાળો ક્યાંથી મળે? વિષુવવૃત્તની ઇર્દ ગિર્દ રહેતા કે વિષુવવૃત્તની ઇર્દ ગિર્દમાં રહેલા કોઈ દેશો. અને સાહેબ તો વિષુવવૃત્ત તો ભારતમાં જ નથી પસાર થતું. ભારતમાં જ ભલે ન પસાર થતું હોય. ભારત 8 ડિગ્રી સેલ્સિયસ થી 8 ડિગ્રી ઉત્તર અક્ષાંશથી સ્ટાર્ટ થાય છે, રાઈટ? એટલે આમ જોઈએ તો વિષુવવૃત્તના પટ્ટાથી નજીક છે. કેરળ, તમિલનાડુ, અંદમાન નિકોબાર, આ બધો જે વિસ્તાર છે એ વિસ્તારમાં તેજાના, મરી મસાલા, રેશમી કાપડ, ગળી વગેરે, ગળી તો ઘણી જગ્યા પર થાય છે, આ બધાનું સારું એવું ઉત્પાદન થાય છે. અને એ જ ઉત્પાદન માટે યુવા વર્ગ માટે ધીમે પોતાનું વાહન ચલાવે એવું કહી દો સાહેબ. ઓકે કહી દઈશ, ચાલો, રાઈટ? એ જ ઉત્પાદન માટે એની જ તે માંગ રહેતી હતી યુરોપમાં, અને યુરોપ તરફ લોકો જે છે, યુરોપના લોકો ભારત તરફ ખેંચાણા. સાચો આન્સર હતો કોન્સ્ટેન્ટિનોપલ. પ્રાચીન સમયથી ભારત તેના આર્થિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાના કારણે સમગ્ર વિશ્વમાં એક અજોડ સ્થાન ધરાવે છે. ભારતના સાંસ્કૃતિક વારસા અને આર્થિક સમૃદ્ધિના કારણે વિશ્વના ઘણા દેશોની પ્રજા ભારતમાં આવે છે. ભારતમાં મરી મસાલા, તેજાના, મલમલ, રેશમી કાપડ, ગળી વગેરે યુરોપમાં ખૂબ જ માંગ હતી. ભારત અને યુરોપ વચ્ચે વ્યાપાર થતો, જમીન માર્ગે થતો હતો અને જળ માર્ગે થતો. આ માર્ગના કેન્દ્રનું સ્થાન શું હતું દોસ્તો? ક્યાં હતું? તુર્કસ્તાન, એટલે કે આવેલું આજનું ઇસ્તાંબુલ, જેને આપણે કહીએ છીએ કોન્સ્ટેન્ટિનોપલ. હવે એ કોન્સ્ટેન્ટિનોપલ જે છે, કોન્સ્ટેન્ટિનોપલનું પતન થાય. તુર્ક મુસ્લિમોએ એ કોન્સ્ટેન્ટિનોપલ પર પોતાનો કબજો જમાવે છે અને પછી એમ કહે છે કે ભાઈ યુરોપ વાળા, તમે જે અમારા રસ્તેથી જાઓ છો ને તમે એશિયામાં, અમે નહીં જવા દઈએ. બોલો, અમે એશિયામાં આવવા દેશું નહીં. તો યુરોપ વાળા કે હવે કંઈક કરવું પડશે. અહીંયા આવેલો છે એક બીજો ખંડ, અને એ ખંડનું નામ શું છે? એનું નામ છે આફ્રિકા. અને એટલા જ માટે યુરોપના લોકોએ નવો જળમાર્ગ શોધવાની ફરજ બની. અંતે નવો જળમાર્ગ શોધી કાઢે છે, ભારતના કાલિકટ બંદર સુધી પહોંચે છે. સામુદ્રિક એટલે કે જામોરીન જે છે, જે જગ્યા પર શાસન કરતો હોય, ન્યાય આવે છે, બરાબર? પછી તો ધીમે ધીમે કરી ખોખલા કરવાની તે નીતિ હતી. અંતે ભારતને ખોખલા કરવાનો પ્રયત્ન નહીં, ભારતને ખોખલું કરી જાણે છે. ફરી એક વખત એક આગ પ્રજ્વલિત થાય છે, બધા એક થાય છે, ક્રાંતિની જ્વાળાઓ જે છે ચારે તરફ આપણને લહેરાતી જોવા મળે છે. અંતે આપણો દેશ ઈસવીસન 1947ની સાલ 15મી ઓગસ્ટ, રાઈટ, મધ્યરાત્રિએ આપણો દેશ જે છે આઝાદ થાય. ઇન ધ મિડનાઇટ ઓફ આર્સ વર્લ્ડ વિલ સ્લીપ એન્ડ ઇન્ડિયા વિલ અવેક. એવી રીતના ભારત જે છે એ ભારતનો વિજય ઘોષ થાય દોસ્તો, રાઈટ? આજ તમને મળ્યો હતો, તમારો સ્વભાવ ખૂબ સરસ છે. થેન્ક યુ સાગરભાઈ. સર, સેમિનાર પૂરો થયો પછી મંડપ સર્વિસ વાળા કે 5 ખુરશી નો તૂટવા આવ્યો. હવે સાવનભાઈ એનું શું કરશું? આ છોકરાનું કાંઈ ન કે મારો એ તોડી નાખે. ઓકે, ચલો આગળ વધીએ. ભારત અને યુરોપ વચ્ચેના વ્યાપાર જળમાર્ગ તેમજ જમીન માર્ગથી થતો હતો. આ માર્ગના કેન્દ્ર સ્થાને તુર્કસ્તાનમાં આવેલું ઇસ્તાંબુલ એટલે કોન્સ્ટેન્ટિનોપલ એનું પતન થાય. ભારતમાં પ્રથમ ગવર્નર જનરલ તરીકે કોણ આવ્યો હતો? વોરન હેસ્ટિંગ, વેલેસ્લી, ડેલોઝી કે પછી લોર્ડ કેનિંગ? રેખાંશ વૃત્ત ન હોઈ શકે, કારણ કે ગોળ નથી. સંપૂર્ણ ગોળ હોય ને એને આપણે વૃત્ત કહીએ, અર્ધ વૃત્ત છે. ચલો, છતાંય આપણે એમ કહીએ અક્ષાંશ વૃત્ત અને રેખાંશ વૃત્ત, હકીકતમાં ન કહેવાય. આમાં સાચો આન્સર શું છે? સિમ્પલ ક્વેશ્ચન છે કે ભારતનો પ્રથમ ગવર્નર જનરલ કોણ હતો? સાહેબ કઈ રીતના? જો કદાચ તમે ચોપડી વાંચતા હોય તો આન્કોરના પેજમાં આપ્યું છે, રાઈટ? કે અંગ્રેજો જે છે, અંગ્રેજો જ્યારે ભારતમાં પગ પેસારો કરી જાય, અંગ્રેજ સરકાર એક નિયામક ધારો પસાર કરે ઈસવીસન 1773 નો, રાઈટ? અને એ કાયદા પ્રમાણે
બંગાળનો ગવર્નર જનરલ જે છે એ બંગાળના ગવર્નર જનરલ બનાવી અને કંપનીના વ્યાપાર અને રાજકીય હિતની પ્રવૃત્તિઓ જે છે એ થાય, એ અંકુશમાં રહી શકે, લાંચ ન લઈ શકે એટલા માટે મુંબઈ છે, મદ્રાસ છે વગેરેના ગવર્નર અને કાઉન્સિલને જે છે એ કાઉન્સિલની નિમણૂક કરવામાં આવે છે, એની અંતર્ગત એને લેવામાં આવે છે. અને એની અંતર્ગત લેવાયેલો સૌથી પહેલો વ્યક્તિ એટલે એનું નામ હતું બીજું કાંઈ નહીં, પહેલા નંબરે દીધેલો વોરન હેસ્ટિંગ. બરાબર, વોરન હેસ્ટિંગને ભારતનો પ્રથમ ગવર્નર જનરલ કહેવામાં આવે છે. રાઈટ, વોરન હેસ્ટિંગ. વોરન હેસ્ટિંગ ભારતનો સૌથી પહેલો ગવર્નર જનરલ. સાહેબ યાદ જ નથી રહેતો, ગવર્નર જનરલ યાદ નથી રહેતો અમને, ગવર્નર જનરલ ભારતનો પૂછે અમને યાદ નથી રહેતો. એક્સ ફોર એક્ઝામ્પલ, અહીંયા એક ગવર્નર જે છે ભારતના ગવર્નર જનરલ જઈ રહ્યા છે. હો ભાઈ, સમજાઈ ગયું? ભારતના ગવર્નર જનરલ જઈ રહ્યા છે ને અહીંયા એક વ્યક્તિ ઉભો છે અને એ વ્યક્તિ શું વગાડે છે? હોર્ન વગાડે છે, ભોંપું વગાડે છે. ભોંપું એમ વગાડે એટલે ગવર્નર જનરલ બી જાય છે, ભારતનો ગવર્નર જનરલ ડરી જાય છે. એવી રીતના યાદ રાખવાનું. આ હોર્ન ઉપરથી યાદ રહેશે વોરન હેસ્ટિંગ અને ગવર્નર જનરલની ગાડી પસાર થતી હતી, એવું તમારે યાદ રાખવાનું છે. ઘણા લોકો એમ કે સાહેબ આ તો બહુ ઈઝી છે, પણ મિત્ર મારા આ જ પ્રશ્ન પૂછાય છે અને છતાંય આપણને ટાઈટ લાગીને તાવ આવે છે. રાઈટ સાહેબ, સ્ટાન્ડર્ડ 6 માં રેખાંશ વૃત્તની સંખ્યા 360 છે. જો ચાવડા ભાવેશભાઈ, હવે હું વધુ એમાં હું પ્રકાશ નહીં પાડી શકું. જે મારી પાસે જ્ઞાન હતું એ મેં તમને જ્ઞાન દીધું. મેં તમને એમ કીધું કે જ્યાં સુધી કોઈ વર્તુળાકાર વસ્તુ છે એને તે વૃત્ત કહેવાય, અર્ધ વર્તુળાકાર હોય તો એને વૃત્ત કહેવાય નહીં. રાઈટ, મમ્મીને જો કદાચ તમે આર્ટિફિશિયલ મૂછું લગાવી દો તો એને પપ્પા કહી શકાય નહીં, જેને જે કહેવાય એને ઈ જ કહેવાય. ઓકે, ચલો. અંગ્રેજ સરકારે નિયામક ધારો પસાર કર્યો ઈસવીસન 1773, જે કાયદા પ્રમાણે બંગાળના ગવર્નર જનરલ બની અને કંપનીના વ્યાપારી અને રાજકીય હિતો તથા પ્રવૃત્તિઓને તેના સીધા અંકુશમાં લઈ નીચે મૂક્યા, તેના અંકુશ નીચે મૂક્યા અને તેના નીચે મદ્રાસ અને મુંબઈના ગવર્નરને મૂક્યા અને તેની કાઉન્સિલને મૂકવામાં આવી. આ રીતના વોરન હેસ્ટિંગ જે છે એ વોરન હેસ્ટિંગ ભારતનો સૌપ્રથમ ગવર્નર જનરલ બન્યો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન ઓન યોર સ્ક્રીન. અંગ્રેજોએ ત્રીજો મૈસૂર વિગ્રહ કોની સાથે કર્યો હતો? હૈદર અલી, મરાઠા, નિઝામ કે પછી ટીપુ સુલતાન? ચિંતા ન કરો, સમજાવું છું હમણાં તમને બધું. જેટલા લોકો જોડાયા છો ઉપાધિ કોઈ કરતા નહીં. ચલો, વાહ ભાઈ વાહ, આન્સર કરી રહ્યા છે બધા. ટીપુ સુલતાન કે છે. લગભગ લોકો શું કે છે? ટીપુ સુલતાન કે છે. કઈ વાંધો નહીં સાહેબ. શું કામ ટીપુ સુલતાન ની યાદ રાખવાનું? ગવર્નર જનરલ ની વાત થાય સાહેબ. ગવર્નર જનરલ તો વોરન હેસ્ટિંગ છે, તેમાં ટીપુ સુલતાન શું? ગવર્નર જનરલ વોરન હેસ્ટિંગ હતો, એની પછી કોઈ વ્યક્તિ ગવર્નર જનરલ તરીકે આવે તો એનું નામ હતું કોર્નવોલિસ. અને કોર્નવોલિસ જ્યારે આવે છે એ સમય દરમિયાન ખાસ કરીને કર્ણાટકના વિસ્તારમાં, મૈસૂરના વિસ્તારમાં, મૈસૂરના વાઘ તરીકે જાણીતો ટીપુ સુલતાન જે છે એ ટીપુ સુલતાન હોય છે. અને ટીપુ સુલતાન જ્યારે હોય છે એ સમય દરમિયાન દોસ્તો ટીપુ સુલતાનની સાથે એક વિગ્રહ થાય છે જેને આપણે મૈસૂર વિગ્રહના નામે ઓળખીએ છીએ. કેટલામો હતો? ત્રીજો મૈસૂર વિગ્રહ જે છે, ત્રીજો મૈસૂર વિગ્રહ થાય છે. ટીપુ સુલતાન જે છે એ ટીપુ સુલતાનને હરાવવા કંપની મરાઠાઓ જે છે એને પોતાના પક્ષે લે છે, નિઝામો છે એને પોતાનો પક્ષે લે છે. ત્રણેય સંયુક્ત રીતના ભેગા થઈ અને પછી કોની તરફ આવે છે? ટીપુ સુલતાન તરફ કૂચ કરે છે અને અંતે એવું થાય છે કે ટીપુ સુલતાનની હાર થાય છે. ટીપુ સુલતાન જે છે સંધિને સ્વીકારે છે દોસ્તો. એવો એક વ્યક્તિ, એ વ્યક્તિનું નામ છે કોર્નવોલિસ. અંગ્રેજોએ ત્રીજો મૈસૂર વિગ્રહ કોની સાથે કર્યો હતો? ટીપુ સુલતાન સાથે કર્યો હતો. ટીપુ સુલતાનનું એક ફેમસ વાક્ય છે, એ એવું કહે છે કે 100 દિવસ બકરીની જેમ જીવવા કરતા 1 દિવસ વાઘની જેમ જીવવું સારું. એવું કોણ કહી ગયું હતું? તો કે ટીપુ સુલતાન કહી ગયું હતું. રાઈટ, ઓકે. એક વખત જેટલા લોકો છો શેર કરી દો. ऐसे तो कैसे चलेगा दोस्त? હે 800 છોકરાઓ જોતા હોય તો આમ ફિલિંગ ના આવે. ફિલિંગ આવે એવું કંઈક કરો, બરાબર ને? ચાલો સાહેબ, તમે એમ કંઈક કહેતા હતા, સમજાવીશ. ચાલો સમજાવું તમને. સૌથી પહેલા શું થયું? તો કે સૌથી પહેલા યુરોપના લોકો જે છે એ યુરોપના લોકોએ માથાકૂટ કરી. સાહેબ શું કામ માથાકૂટ કરી? તો કે યુરોપના લોકો રહ્યા ને, એ યુરોપના લોકોને તેજાના, મરી, મસાલો વગેરે વગેરેની જરૂર હતી. અને એ યુરોપનો જે જ્યારે વ્યાપાર થતો હતો, એ વ્યાપાર કઈ રીતના થતો હતો? વચ્ચે આવતું હતું કોન્સ્ટેન્ટિનોપલ.
રાઈટ? અને આ કોન્સ્ટેન્ટિનોપલ જે છે એ કોન્સ્ટેન્ટિનોપલને તુર્કો જીતી લે છે. અને એટલા માટે ઇસ્તાંબુલ એટલે કે કોન્સ્ટેન્ટિનોપલ ઉપર જ્યારે જ્યારે કબજો થઈ જાય છે ત્યારે હવે શું થશે તો કે હવે એક નવો જળમાર્ગ જે છે એ જળમાર્ગ શોધવાની ફરજ બનશે. બરાબર? મને એક મિનિટનો સમય આપજો ફ્રેન્ડ્સ. રાઈટ? મને 1 મિનિટનો સમય આપજો. ચલો, ઓકે, સરસ, થેન્ક યુ. તમે કદાચ જોયું હશે કે એક વખત ટેલિગ્રામમાંથી બહાર નીકળી ગયા હોવા છતાં ટેલિગ્રામમાં કોઈ મેસેજ જો આવે છે તો મેસેજ દેખાય છે એટલે પડદો લગાડી દીધો અને તમારી સમક્ષ જે વાત હતી એ વાતને બધી છુપાવી દીધી. ઓકે, ચલો, ઇટ્સ ઓકે. બીજું કાંઈ નહોતું, સાહેબના મેસેજ હતા. હો ભાઈ, તમારો એ ખોટું કંઈક વિચાર લે. ચલો, યુરોપ જે છે એ યુરોપ જમીન માર્ગે વ્યાપાર કરતું હતું. વચ્ચે શું હતું તો કે કોન્સ્ટેન્ટિનોપલ હતું. એશિયા સુધી જવાનું હતું. શું કામ તો કે મરી મસાલાની જરૂર હતી. હવે યુરોપનો જે વ્યાપાર છે વ્યાપાર એશિયા સાથે ખોરવાઈ ગયો આખો. તો હવે શું કરવું પડશે તો કે હવે એને કોઈ જળમાર્ગ શોધવો પડશે. અને જળમાર્ગ શોધવા માટે તમને બધાને ખ્યાલ છે દોસ્તો, અહીંયા આવેલું છે પોર્ચુગલ. અને ત્યાંનો એક રાજા હતો હેનરી, રાઈટ? હેનરી ધ નેવિગેટર તરીકે જે ઓળખાતો હતો. એને પછી અહીંના સાહસિક ખલાસીઓ જે છે એને મદદ કરી, આર્થિક મદદ કરી અને પ્રોત્સાહિત કર્યા કે તમે કરી શકો છો. શોધો ભારતને ગમે એમ કરીને શોધો. એક વ્યક્તિ નીકળ્યો જેનું નામ છે બાર્થોલોમ્યુ ડાયસ. અહીંયા પહોંચ્યો બાર્થોલોમ્યુ ડાયસ. બાર્થોલોમ્યુ ડાયસ જ્યારે અહીંયા પહોંચે છે અને અહીંયા ઘણા બધા વાવાઝોડા હતા. અને એ વાવાઝોડાઓ જ્યારે આવે ત્યારે શું કહે છે? એમ ન કે વીણતો આવે ટોળા વીણતો આવે, કોઈના બાપનું ન માને, નક્કી મારું વાવાઝોડું આવે, એવું ન કે. એ ત્યાંથી પાછો ફરે છે. રાજા કે ત્યાં તો વાવાઝોડા હે, આને આપણે કહેશું કેપ ઓફ સ્ટ્રોર્મ. સ્ટ્રોર્મ એટલે વાવાઝોડું. રાજા કે ગાંડા, આને કેપ ઓફ સ્ટ્રોર્મ નો કહેવાય, આને કેપ ઓફ ગુડ હોપ કહેવાય. ગુડ હોપ એટલે આશાની ભૂમિ, અહીંયાથી જ ભારત મળશે. જા નો ગયો, એને ના પાડી દીધી, ભાઈ હું જઈશ નહીં. સમજો. પછી કોઈ વ્યક્તિ આવવાનો છે. હવે અહીંયાથી ને કોઈ એક વ્યક્તિ નીકળ્યો, હાલો ગોતી જ નાખું ભારતને. હવે અહીંયા છે ઉત્તર અમેરિકા, અહીંયા છે દક્ષિણ અમેરિકા, અને એની મધ્યમાં અહીંયા તમને ખબર છે વેસ્ટ ઇન્ડિઝ ટાપુઓ છે. ની આવીને ઉભો રહી ગયો. અને પછી જેવી રીતના ઓલા ગની મેરી જાન સોને કા નહીં, એવી રીતના ઉપર આવીને નથી કહેતા મેં જીત ગયા, મેં નિકલ ગયા બહાર. પછી ફરતે ફરતે જોયો તો દરિયો હતો. આમાં એવું થાય છે, જ્યાં સુધી જીવે છે ત્યાં સુધી એને તો એમ જ થાય છે કે મેં ઇન્ડિયા શોધ્યું. પણ નહીં, એક વ્યક્તિ આવે છે અમેરિગો વેસ્પુચી નામનો વ્યક્તિ. ભૂરા, તું અહીંયા ખોટો છો. તે જેની શોધ કરી એનું નામ છે અમેરિકા. અમેરિકાનું નામ આપ્યું એને અમેરિગો વેસ્પુચી, સમજો. ઓકે, પછી એક વ્યક્તિ નીકળો લ્યુના લઈને, અને એનું નામ શું હતું? એનું નામ હતું વાસ્કો ડી ગામા. અને વાસ્કો ડી ગામા અહીંયા પહોંચે અને નથી મળતું. પછી અહીંયા ભારતનો કોઈ ખલાસી હોય છે. એક ખલાસી એને કહે છે હું હે ને મોર હાંકું, તમે પાછળ ધીમે ધીમે હાલ્યા આવજો. બરાબર? હું જ્યાં જાઉં ત્યાં ભારત છે. પછી હાલ્યા આવે છે અને એવું કહેવાય છે કે અહીંયા ભારત સુધી પહોંચે. અને દોસ્તો સૌથી પહેલા જામોરીન સુધી પહોંચે છે. રાઈટ? સામુદ્રિક પાસે પહોંચે છે. અને હવે જે પોતાની સાથે લાવ્યો તો એ વેચે છે. અને પછી તો એની મોનોપોલી બની જાય છે. પછી તો પોર્ટુગીઝો જે છે, પોર્ટુગીઝો જહાજો ભરીને આવે ને ઘણું બધું વેચીને ઘણો બધો મુનાફો કરીને જાય. સામે તેજાના ગળી ને તજ ને લવિંગ ને બાદિયા ખસખસ ને બધું લઈ જાય અહીંથી આપણી પાસેથી. સમજાય? અને આ જોયું કોને? આ જોયું અંગ્રેજો. લે આ તો સતર થાય છે પોર્ટુગીઝો, કે આપણે કંઈક કરવું પડશે. એટલે દોસ્તો 31 ડિસેમ્બર આવે છે. 31 ડિસેમ્બર ઈસવીસન 1600 ની સાલમાં આપણે ઉજવીએ છીએ 31 ડિસ્કો કરીએ આપણે. 31 ઉજવીએ છીએ. સુકામી માતાજી જાણે, આપણને ખબર જ નથી 31, કારણ કે વર્ષનો છેલ્લો દિવસ છે એમ કરીને આપણે ઉજવીએ છીએ. બરાબર? ઇટ્સ અ ટાઈમ ટુ ડિસ્કો. ડિસ્કો નહીં માય ડિયર ફ્રેન્ડ્સ, આ દિવસે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ. કઈ રીતના આપણે એને એક્સેપ્ટ કરી શકીએ? ઈસ્ટ ઇન્ડિયા કંપની, બરાબર, એની કોઈ વ્યાપાર કરવાનો પરવાનગો લે છે. અને પછી તમને બધાને જાણ હશે કે ઈસ્ટ ઇન્ડિયા કંપની જે છે, ઈસ્ટ ઇન્ડિયા કંપની કોકે કાકાને મોકલે. એ કાકા ઈસવીસન 1608 ની સાલમાં ભારતમાં આવે, જેનું નામ હતું હોકિન્સ. અને આ હોકિન્સ જેવો આવે સાહેબ, આ યાદ નથી રહેતું.
અને કે સાહેબ કોને પરવાનો મળ્યો તો નહોતો મળ્યો. હોકિન્સ આવ્યો અને હોકિન્સ આવ્યો ને જહાંગીરના દરબારમાં આવ્યો. દરબારમાં આવીને કે મારે ધંધો કરો. જહાંગીરે સીધી હોકી લીધી, 2 હોકી દીધી. સમજાણું? એટલે હોકિન્સને પરવાનો મળ્યો નકો રે. રાઈટ. પછી ઈસવીસન 1613 ની સાલ આવશે અને ઈસવીસન 1613 ની સાલમાં પરવાનો મળ્યો અને દોસ્તો ક્યાં ન મળ્યો તો કે સુરત ખાતે કોઠી સ્થપાઈ. સમજાઈ ગયું? હવે આવું બધું જોયું ને તો ઓલા ફ્રેન્ચ વાળા લોકો છે ને, ફ્રાન્સ જેને આપણે કહીએ, એને મજા આવી. એને ફ્રાન્સ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી ગયા. પછી તો થઈ બે વચ્ચે માથાકૂટો. સમજાણું? બે વચ્ચે માથાકૂટો થઈ, એમાં ફ્રાન્સનું આધિપત્ય તૂટ્યું. ફ્રાન્સનું આધિપત્ય તૂટ્યું. કર્ણાટક વિગ્રહ થયા, ફ્રાન્સનું આધિપત્ય તૂટ્યું અને દોસ્તો મોનોપોલી કોની આવી? મોનોપોલી આવી અંગ્રેજોની. કોની મોનોપોલી આવી? અંગ્રેજોની. હીરાભાઈ એમ કે છે કે સાહેબ ફોરેસ્ટની બુક આવી નથી, એનો કઈ મળશે રિપ્લાય? જો હું રિપ્લાય એવો આપું છું મને ખબર નથી. હેલ્પલાઇન નંબર ઉપર ફોન કરી અને તમે પૂછી લેજો. રાઈટ, ચલો, ઓકે, ડન. સમજાય છે કે નથી સમજાતું? તો આનાથી સરળ હું ન કરી શકું હો ભાઈ. અંગ્રેજોએ દે ભીખા દે, હાઈ બસ વઈ. ચલો આગળ જઈએ. ભારતમાં જાહેર બાંધકામ ખાતાની સ્થાપના કોના સમયમાં થઈ? વેલેસ્લી, ડેલોઝી, વોર્ન હેસ્ટિંગ કે પછી વિલિયમ બેન્ટિક? તમે જેવી રીતના ઈચ્છો એવી રીતના હું તમને ભણાવીશ. તમે એમ કહેશો કે સાહેબ એક કામ કરો, ઉલાડ જાઓ, અમને માત્ર ને માત્ર ABCD થી મતલબ છે, તો એમ ભણાવીશ. તમે એમ કહેશો કે સાહેબ એક્સપ્લેનેશન આપો, તો એમ ભણાવીશ. બરાબર? તમને જેમ ફાવે એવી રીતના ભણાવશું. ઓકે. લગભગ લોકો ડેલોઝી કહે છે. ઓપ્શન બી તરફ લગભગ લોકો ડેલોઝી તરફ જાય છે. રાઈટ? તો સારું કહેવાય. દોસ્તો ડેલોઝી નામનો વ્યક્તિ ગવર્નર જનરલ જ્યારે બન્યો, એ વ્યક્તિને એવું કહેવાય છે કે સામ્રાજ્યવાદની નીતિ સાથે, સુધારાવાદની નીતિ સાથે વ્યક્તિ આવે છે. સામ્રાજ્યવાદી તો હતો જ તે, સામ્રાજ્યવાદીની સાથે સાથે સુધારાવાદીની વિચારધારા જે છે એના મતે. તમે કેમ કહી શકો એવું કામાણા હારો હતો? પેલા અહીંયા ડેલોઝી આવે, એ તમારે યાદ રાખવાનું છે. એટલા માટે એને હારો કહેશું દોસ્તો. એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય શું જોઈએ? ટ્રાન્સપોર્ટ જોઈએ. ભારત આખામાં સૌ પ્રથમ રેલવે લાઈન જો કોઈ શરૂ કરી હોય તો એ કયો વ્યક્તિ હતો? ભારતની પ્રથમ રેલવે લાઈન જે ક્યાં દોડી હતી? રેલવે દોડી હતી મુંબઈ થી થાણા વચ્ચે. કોની વચ્ચે? મુંબઈ થી થાણાની વચ્ચે. સાહેબ આ કોને સ્થાપી હતી? કયા વ્યક્તિના સમય દરમિયાન થઈ? કઈ સાલમાં થઈ? ઈસવીસન 1853 ની સાલમાં થઈ. કોના સમયમાં થઈ? તો એનું નામ છે ડેલહાઉસી. ડેલહાઉસી. બરાબર? અહીંયા નાનકડી મિસ્ટેક થઈ ગઈ. મેં વોર્ન હેસ્ટિંગ કીધું ને, વોર્ન હેસ્ટિંગ તો વયો ગયો વોન મારીને. બરાબર? એની પછી કોણ આવ્યો? ડેલહાઉસી. સામ્રાજ્યવાદી ની સાથે સાથે સુધારાવાદી વિચારધારા વાળો હતો. બરાબર? આટલું જ નહીં, ભારત અને ઇંગ્લેન્ડની વચ્ચે ટપાલ તારની વ્યવસ્થા પણ જો દોસ્તો કોઈના સમય દરમિયાન થઈ, જેને આપણે તાર વ્યવહાર કહેવાય. રાઈટ? ટેલિગ્રામ જેને કહીએ આપણે. અત્યારે હમણાં નોટિફિકેશન આવતું એ નહીં, પણ જે ટેલિગ્રામ જે છે એ ટેલિગ્રામની વ્યવસ્થા કોના સમય દરમિયાન થઈ? ડેલોઝીના સમય દરમિયાન. આની સાથે સાથે જે પ્રશ્ન છે કે ભારતમાં જાહેર બાંધકામ ખાતાની સ્થાપના કોના સમય દરમિયાન થઈ? ડેલોઝીના સમય દરમિયાન થઈ. અંગ્રેજી કેળવણીની વ્યવસ્થા કોના સમય દરમિયાન થઈ? ડેલોઝીના સમય દરમિયાન થઈ. સારા ઘણા કામો કર્યા, જેમ કે વિધવા પુનઃવિવાહની શરૂઆત કોને કરી? એ પણ આ જણે કરી. સમજાવી ગયું? પહેલા નગર શું હતું? સતી પ્રથા હતું. તો વિધવા પુનઃવિવાહ. આની સાથે સાથે ઘણી જગ્યાએ આજે પણ થાય છે, પણ ઘણું અટકી ગયું છે. બાળ લગ્ન અથવા તો બાળ વિવાહ. આ બાળ વિવાહ નિષેધ બિલ પણ આ જ લાવ્યો જણ. વિધવા પુનઃવિવાહ આને જ ચાલુ કરાવ્યા. રેલવેની સ્થાપના મુંબઈ થી થાણા વચ્ચે ઈસવીસન 1853 માં પહેલી રેલવે આને દોડાવી. ભારત અને ઇંગ્લેન્ડની વચ્ચે તાર વ્યવસ્થા. ન્યુઝીલેન્ડ અને ઇંગ્લેન્ડને યાદ રાખજો, કેમ કે ચર્ચામાં છે. સમજાણું? ઘણો સમય બાકી હતો, ઘણી ઓવરો બાકી હતી અને ન્યુઝીલેન્ડને ખાલી જીતવા માટે 1 રન જોતો હતો. બરાબર? પણ શું થયું? 1 રન કર્યો ને 2 રન જોતા હતા. એક ટાઈ કરવા માટે, એક જીતવા માટે. સમજાઈ ગયું? પરંતુ શું થયું કે ભાઈ કેચ આઉટ થઈ ગયો એન્ડરસન, અને એના કારણે 1 રનથી રોમાંચક રીતના ન્યુઝીલેન્ડ જે છે એ આજની ટેસ્ટ જીતી ગયું. ઓકે? આની સાથે સાથે ડેલોઝી કંઈક ખરાબ કામ કર્યા હતા ને. ખરાબ કામમાં યાદ રાખજો ખાલસા નીતિ. ડેલોઝીની કેવી નીતિ હતી?
ખાલસાની થયો. સાહેબ યાદ નથી રહેતું એમ કેવાનું ખલાસી આવ્યો ડેલે. ખલાસી તમારા ડેલે આવ્યો. ક્યાં આવ્યો? ખલાસી આવ્યો અમારા ડેલે. બરાબર ને? ગવર્નર જનરલ નીકળ્યા અને હોર્ન વગાડ્યો. વોરન હેસ્ટિંગ ભારતનો સૌપ્રથમ ગવર્નર जनरल. याद रहता है? नहीं रहता है? तो याद रखना दोस्त. શું કરવું પડશે? આપણે દેખાડવું પડશે ડોક્ટરને. ડેલહોજી સામ્રાજ્યવાદીની સાથે સાથે સુધારાવાદી પણ હતો. તેના સમયમાં ભારતમાં પ્રથમ રેલવે ઈસવીસન 1853 મુંબઈથી થાણા વચ્ચે દોડી. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે તાર વ્યવહાર થયો. જાહેર બાંધકામ ખાતાની સ્થાપના થઈ. સાથે સાથે અંગ્રેજી કેળવણીની વ્યવસ્થા વગેરેની શરૂઆત થઈ. વિધવા પુનઃવિવાહ સાથે બાળ લગ્ન પ્રતિબંધ ધારાની પણ એ જ સમય દરમિયાન પસાર થયા હતા. પ્રશ્ન નંબર 5. કોના પ્રયાસોથી ભારતમાં અંગ્રેજી ભાષામાં શિક્ષણ આપવાનો પ્રારંભ થયો? મેકોલે, મેયોના, ચાર્લ્સ વુડ કે પછી મિન્ટોના? ચલો તો નિક કે છે ગુરુજી જાગતે રહો નો ગુજરાતી વ્યાકરણનો લેક્ચર ક્યારે આવશે? અમને ક્યારેક બહુ દુઃખ થાય. અમને એમ થાય કે અમે ભણાવી એની વાત જ નથી કરતા. બોલ સમજાણું? હમણાં એમ કહે છે કે સાહેબ એક કામ કરો ને ફોરેસ્ટની બુક ક્યારે આવશે? અરે ભાઈ બંધ, આ તો કેના જેવું ખબર? તમારા લગ્ન હોય ને એમ કે સાહેબ તમારા નાના ભાઈના ક્યારે થઈ છે? ઓકે, જો બહુ સાચું કહું ને તો ઓપ્શન ઉપરથી ખબર પડી જાય. એવા ઓપ્શન જ તે વાંચો ને ત્યાં ખબર પડી જાય. રાઈટ? બ્રિટિશ જે છે એ બ્રિટિશનો વહીવટ જ્યારે હતો એ સમય દરમિયાન ઘણા બધા વર્તમાન પત્રોની સ્થાપના થઈ અને એ વર્તમાન પત્રોના કારણે ભારત જે છે એ ભારતની પ્રજામાં એવું કહે છે કે અલગ વિચારો, એની વિચારસરણી જે છે એ સ્વતંત્ર થઈ. વાણી સ્વતંત્રતા મળી. ગમે એને ગમે બોલી શકે. ન બોલવાનું નહીં, બોલવાનું, સારી બોલવાનું. રાઈટ? એની અભિવ્યક્તિ મળી એમ કહું તો. આ જ સમય દરમિયાન ઘણા બધા કુરિવાજો હતા જે દામવામાં આવ્યા, ધીમે ધીમે ખતમ થયા. જેમાં એક તો સતી પ્રથા કીધો, બાળ લગ્ન કીધો. પછી બાળકીનો જન્મ થાય એટલે એક દૂધના ઘડામાં એને ડુબાડી દેવામાં આવતી છે, દૂધ પીતી કહેવાય. આ બધું ધીમે ધીમે ખતમ થયું. તો બ્રિટિશરો આવ્યા, કઈ સારું કરીને ગયા હશે ને, બધું ખરાબ નથી કર્યા, થોડુંક સારું કર્યું છે. હવે આ અંગ્રેજો જ્યારે ભારતમાં આવે છે એ સમય દરમિયાન અંગ્રેજોનો ભેટો કોની સાથે થાય છે? અંગ્રેજોનો ભેટો થાય છે રાજા રામમોહન રાય સાથે. કોની સાથે થાય છે? રાજા રામમોહન રાય સાથે. અને રાજા રામમોહન રાયના વિચારથી અંગ્રેજો ખૂબ પ્રભાવિત થાય છે અને ખૂબ પ્રભાવિત થાય છે. અને એવું કહેવાય છે કે તમારી સાથે જે હોય ને બધાને બોલાવો. પછી દુર્ગાદાસને બોલાવે છે કે દુર્ગારામને બોલાવે છે. દુર્ગારામ મહેતા, દાસ નહીં કહીએ, મહેતા કહી છે. રાઈટ? પછી બહેરામજીને બોલાવે છે. આ બધાને બોલાવે છે અને કુરિવાજો દૂર કરવા માટે કાયદા જે છે એ કાયદા બનાવવાની સ્થાપના થઈ. રાજા રામમોહન રાયને બહુ મોટું નામ મળે છે આમાં. રાઈટ? દુર્ગારામ મંછારામ મહેતા, એનું બહુ મોટું એવું નામ થાય છે. ભારત જે છે એ ભારતમાં એક વહીવટું માળખું તૈયાર થાય અને એ વહીવટું માળખું જે છે એ અંગ્રેજીમાં થાય. રાઈટ? એટલે અંગ્રેજી જાણકાર લોકો જે છે એની જરૂર વધુ થાય છે, વધુ બને છે. મતલબ કે અંગ્રેજી જાણતા લોકો વધુ હોવા જોઈએ. અને હવે શું કરવું પડશે કે ભારત બહારથી અંગ્રેજોને લાવવા પડશે, અંગ્રેજી બોલતા હોય એવા. અને દોસ્તો એ સમય દરમિયાન આ વ્યક્તિના પ્રયાસથી, મેકોલેના પ્રયાસથી અંગ્રેજી ભાષામાં શિક્ષણ આપવાનો પ્રારંભ થયો. અને આનાથી સારું તો બીજું કંઈ ન હોઈ શકે. કારણ કે આજના જ દિવસે તમે સાંભળ્યું હશે કે ગુજરાતી ભાષા વિશે. એના વિશે સાંભળ્યું હશે? ગુજરાતી ભાષા વિશે તમે સાંભળ્યું હશે. ફરજિયાત થઈ ગયું ને, ગુજરાતી ભાષા ફરજિયાત થઈ ગઈ. સમજો? રાઈટ? તો અંગ્રેજી ભાષા જે છે એ કોના સમયમાં આવી? લોર્ડ મેકોલેના સમયમાં આવી. આ જ લોર્ડ મેકોલે છે કે જેને ઇન્ડિયન પિનલ કોડ આઈપીસી ઘડ્યો. શું ઘડ્યો? આઈપીસી. બરાબર? તો એ પણ આપણે યાદ રાખવાનો છે. ચલો જોઈએ કવિ શું કહે. કવિ કહે છે કે બ્રિટિશ વહીવટ દરમિયાન વર્તમાન પત્રના વિકાસથી ભારતીય પ્રજામાં વિચાર, વાણી સ્વતંત્રતાની ભાવના વિકસી. એ સમય દરમિયાન ભારતીય સમાજમાં કેટલાક પ્રદેશોમાં કુરિવાજો જોવા મળતા હતા, જેમાં સતી પ્રથા, દૂધ પીતી કરવાનો રિવાજ અને બાળ લગ્ન વગેરે હતા. અંગ્રેજોના સંપર્કથી રાજા રામમોહન રાય, દુર્ગારામ મંછારામ મહેતા, બહેરામજી મલબારી વગેરે જેવા લોકોએ કુરિવાજો દૂર કરવા માટે કાયદાઓ કરાવ્યા. ભારતમાં વહીવટી માળખાનું અંગ્રેજીકરણ થયું. અંગ્રેજી જાણકાર લોકોની જરૂર ઊભી થઈ. પરિણામ સ્વરૂપે લોર્ડ મેકોલેના પ્રયત્નથી ભારતમાં અંગ્રેજી શિક્ષણ આપવાનો પ્રારંભ થયો હતો. ઓકે, ચલો
વેબ સંકુલ રાજકોટ વિશે તમે થોડુંક સર્ચ કરજો, જોજો. આપણે યુટ્યુબ ચેનલ પણ કરી નાખી છે, આપણે ટેલિગ્રામ ચેનલ પણ કરી નાખી છે. એમાં વેબ સંકુલ રાજકોટને લગતી બધી માહિતીઓ તમને મળતી રહેશે. આ વેબ સંકુલ ગાંધીનગરનો એક અભિન્ન અંગ છે, એક જ છે એવું તમારે સમજવું. ઓકે ઓકે. રોનક જાડેજા એવું કહે છે કે 40 લાખ આપો અને પીએસઆઈ બનો. બરાબર, સરસ. ચલો એની આપણે ચર્ચા કરીએ, થોડીક ચર્ચા કરીએ. પહેલા આપણે ક્વેશ્ચન તરફ આવી. ભારતમાં મુંબઈ, ચેન્નાઈ અને કલકત્તામાં યુનિવર્સિટીઓ કોના ભલામણથી શરૂ થઈ? મેયોની, મિન્ટોની, ચાર્લ્સ વુડ કે પછી મેકોલેની? કોની ભલામણથી થઈ? ચલો કોના કોના સમય દરમિયાન? ઓપ્શન બી, સી, મતલબ અહીંયા મિક્સ ભજીયાવાળા લોકો વધુ છે, રાઈટ? કે સાહેબ અમને એવું લાગે છે કે આ આવે, અમને એમ લાગે છે આ. એ, બી અને સી બધી કોર જતા હોય એવા વિધવિધ ભાતના લોકો જોવા મળે છે. સાચો આન્સર આવશે ચાર્લ્સ વુડ. ઓપ્શન સી સાચો છે. બરાબર સાહેબ, આ તો બહુ અઘરું છે. આવું ક્યાં થયું? ભારતમાં વહીવટી માળખું એ અંગ્રેજીમાં થયું. અંગ્રેજી જાણકાર લોકોની જરૂર પડી. મેકોલે જે છે, મેકોલે ભારતમાં અંગ્રેજી શિક્ષણ લાવે છે. તો ચાર્લ્સ વુડ એમ કે તો પછી એક કામ કરો, મુંબઈ, મદ્રાસ એટલે કે હાલનું ચેન્નાઈ અને કલકત્તામાં યુનિવર્સિટી સ્થાપો. ભારતમાં મુંબઈ, ચેન્નાઈ અને કલકત્તામાં યુનિવર્સિટીઓની ભલામણ જે છે એ કોના દ્વારા થઈ દોસ્તો? તો યાદ રાખવાનું છે ચાર્લ્સ વુડ. કોણ હતો? ચાર્લ્સ વુડ હતો. બરાબર. અને આ યાદ નથી રહેતું સાહેબ, આ યાદ નથી રહેતું. ઘણી બધી જગ્યા પર ગ્રીન વુડ ને વ્હાઇટ વુડ ને એવી અંગ્રેજી સ્કૂલો છે, યાદ કરો. એમ કરીને યાદ રાખી દેવાની. તો એક યુનિવર્સિટી બની ગઈ. કઈ કઈ જગ્યા પર હતી? તો એક હતી મુંબઈ ખાતે, એક હતી ચેન્નાઈ ખાતે અને એક હતી કલકત્તા ખાતે. રાઈટ? આટલું યાદ રાખવાનું છે. આ જગ્યા પર શું સ્થપાય? આ જગ્યા પર યુનિવર્સિટીઓ સ્થપાય. શું કામ સ્થપાય એનું કારણ મેં તમને સમજાવ્યું. અંગ્રેજીમાં શિક્ષણ જોશે તો શિક્ષણ માટે તો ઓલા કાયદો બનાવ્યો, પણ હવે સાહેબ એના માટે શિક્ષા આપતી સંસ્થાઓ જોશે ને, એ કર્યું. ચલો, ભારતમાં વહીવટી માળખું જે છે, માળખાનું અંગ્રેજીકરણ થતા અંગ્રેજી જાણકાર લોકોની જરૂર જે છે ઊભી થાય છે. પરિણામે લોર્ડ મેકોલેના પ્રયત્નથી ભારતમાં અંગ્રેજી શિક્ષણ આપવાનો પ્રારંભ થાય છે. ચાર્લ્સ વુડની ભલામણથી મુંબઈ, મદ્રાસ એટલે કે ચેન્નાઈ અને કલકત્તામાં યુનિવર્સિટીની સ્થાપના થાય છે. પ્રશ્ન નંબર 7. વાસ્કો ડી ગામા ભારતમાં આવવાનો જળમાર્ગ શોધ્યો. ક્યારે શોધ્યો? રાઈટ? આ ક્વેશ્ચન હતો એટલે મેં તમને ત્યાં જવાબ નથી દીધો. 1492, 1496, 1498, 1493. સાહેબ ટેટમાં ભાષા માટે સામાજિક વિજ્ઞાન કેટલું પૂછાય? સામાજિક વિજ્ઞાન કેટલા માર્ક્સનું છે ટોટલ તમારું? જીકે 25 માર્ક્સનું છે ને કંઈક. તો એમાંથી સામાજિક વિજ્ઞાનમાંથી મેક્સિમમ રે મને એટલી ખબર પડે, કારણ કે તમારા શિક્ષક કેના બનાવવાના છે? એ લોકોએ 6 થી 10 ધોરણના, એટલે 6 થી 8 ધોરણનું સામાન્ય વિજ્ઞાન ખાસ કરવું. બરાબર. બહુ સિમ્પલ પ્રશ્ન છે, આનાથી ઈઝી પ્રશ્ન જિંદગીમાં તમારા હક પણ માં ન પૂછી શકે કે જો આનો આન્સર આપી દો તો મંગુ સાથે તમારું પાકું. આનો તો તમે આન્સર કરી જ દો, મંગુ સાથે પાકું જ થઈ જાય તમારું. 1498 સાચો આન્સર છે. કોર્નવોલિસ પછી ગવર્નર જનરલ તરીકે કોની નિમણૂક થઈ? વોરેન હેસ્ટિંગ, વેલેસ્લીની, વિલિયમ બેન્ટિંગ કે પછી જોન સોરની? ચાલો, જેને પણ સેશનને લાઈક નથી કર્યું એ લોકો એક વખત લાઈક કરી દેજો. ચલો, ઓકે. ઓપ્શન ડી તરફ લોકો જાય છે કે સાહેબ અહીંયા અમને એવું લાગે છે સર જોન સોર. ઓકે, કાંઈ વાંધો નહીં. કોર્નવોલિસ આવ્યો, કોર્નવોલિસ પછી આવશે સર જોન સોર. હવે સર જોન સોર જેવો ગવર્નર જનરલ બને છે, રાઈટ? એવો તે ઈ પોતાની ઘણી બધી નીતિઓ લાવે, કારણ કે તટસ્થતાની નીતિના કારણે આ ઈસ્ટ ઇન્ડિયા કંપની છે ને, એ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રતિષ્ઠા એક બાજુ ઘટે તો બીજી બાજુ મરાઠાઓ જે છે એ મરાઠાઓ વધુ શક્તિશાળી બને છે.
અને એટલા જ માટે દોસ્તો આ સર જ્હોન સોર નામનો જે ગવર્નર જનરલ હતો એ ગવર્નર જનરલ વેલેસ્લીની માથે કંપની જે છે એ કંપનીને ભારતમાં સર્વોપરી બનાવવાની જવાબદારી સોંપી દે છે. વેલેસ્લીન કે ભાઈ તમે ગમે એમ કરો, હુક ઓર ક્રુક પાડી દેવાના થાય છે, ગમે એમ કરી અને તમે ભારત જે છે ભારતને કબજે કરો. રાઈટ, આ ભારત ધીમે ધીમે આપણા હાથમાંથી સરી પડી રહ્યું છે, એને તમે ફરી એક વખત કાબુમાં કરો. અને એના માટે દોસ્તો વેલેસ્લી નામનો વ્યક્તિ છે, એ વેલેસ્લી નામનો વ્યક્તિ શું કરશે, પછી એક નીતિ લાવશે, એ આપણે પછી જોશું. પણ કોર્નવોલિસ જેવો જાય એની પછી સન જ્હોન સોર આવશે. નથી એક્સપ્લેનેશન મેં જે કીધું એ લઈ લેવાનું. નીચેનામાંથી કોણ સામ્રાજ્યવાદી હોવા છતાં સુધારક ગવર્નર જનરલ હતો? વેલેસ્લી, વિલિયમ બેન્ટિંગ, કોર્નવોલિસ કે ડેલહોઝી? આનાથી ઈઝી ક્વેશ્ચન ન હોઈ શકે. એક મંગુ વાળો પ્રશ્ન આવ્યો ને, ફરી એક વખત વન્સ અગેન ધ મંગુ કેમ, ફરી એક વખત મંગુ આવી છે. જે લોકોએ લાઈક નથી કર્યું એક વખત લાઈક કરજો મિત્રો. તમારું કઈ જાતું હોય ને એમ કઈ સાહેબ લાઈક કર્યું ને તો મને દુખવા માંડ્યો અંગૂઠો, તો ઠીક છે. કેમ કે જેટલા લોકો જોડાયા એના કરતા ડબલ લાઈક ઓલમોસ્ટ હોતી હોય છે. અહીંયા તો ન દેખાણી. ચલો ઓકે, ઓપ્શન બી તરફ ઘણા લોકો ઓપ્શન ડી તરફ જાય છે, ઘણા લોકો ઓપ્શન બી તરફ જાય છે. પ્રશ્ન જે છે પ્રશ્ન કેવો છે? પ્રશ્ન બહુ કોમન છે. રાઈટ, કોણ હતો? હમણાં જ મેં તમને કહી દીધું, ખલાસી આવ્યો ડેલે. સાચો આન્સર શું આવશે? ડેલહોઝી. ડેલહોઝી નામનો વ્યક્તિ છે, એ વ્યક્તિ સામ્રાજ્યવાદી હોવા છતાં સુધારક ગવર્નર જનરલ હતો. સાહેબ એમ નહીં, શું કામ? તમે કહી દીધું ભારતમાં પ્રથમ રેલવે લાઇનની શરૂઆત ઈસવીસન 1853 મુંબઈથી થાણા વચ્ચે, ભારત ઇંગ્લેન્ડ વચ્ચે તાર વ્યવસ્થા, જાહેર બાંધકામ ખાતાની સ્થાપના, અંગ્રેજી કેળવણી જે છે એની વ્યવસ્થા થાય, સાથે સાથે વિધવા પુનઃવિવાહ, આની સાથે સાથે બાળ લગ્ન પ્રતિબંધિત ધારાની જોગવાઈ કરે છે પોતે. આના સમય દરમિયાન ઘણા સારા કામો થાય છે, ખરાબ કામ પણ થાય. એ ખાલસા નીતિ હતી. કઈ નીતિ હતી? ખાલસા નીતિ. નેક્સ્ટ ક્વેશ્ચન, કઈ યોજના મીઠા ઝેર સમાન હતી? હવે જ્યાં આપણે હતા ત્યાં આવી ગયા. આપણે જ્યાં હતા ત્યાં આપણે આવી ગયા. મેં તમને શું કીધું? એક આવ્યો વ્યક્તિ જેનું નામ હતું ડેલહાઉસી. આ ડેલહાઉસી નામનો વ્યક્તિ આવી ગયો. હવે ડેલહાઉસી નામના વ્યક્તિ સુધારાવાદી હતો, સામ્રાજ્યવાદી પણ હતો, બરાબર, ઘણા સારા કામો કર્યા. ફરી એક વખત એવું બને છે કે અંગ્રેજોના હાથમાંથી ભારત સરી પડતું એવું લાગે છે, અને સર જ્હોન સોર જે છે એ પછી એક વ્યક્તિને લાવે છે. એ વ્યક્તિ કોણ હતો? વ્યક્તિ મેં તમને કીધું, હમણાં જ કીધું, એ વ્યક્તિનું નામ હતું સહાયકારી યોજના લાવનાર. સહાયકારી યોજના કોણ લાવ્યું હતું? કોર્નવોલિસ લાવ્યો હતો. કોણ લાવ્યો હતો? કોર્નવોલિસ. વેલેસ્લી લાવે છે. કોણ લાવે? સોરી, વેલેસ્લી લાવે છે. કોર્નવોલિસ ગયો, કોર્નવોલિસ પછી સર જ્હોન સોર આવ્યો. સર જ્હોન સોર ઘણી બધી તટસ્થ નીતિ, એના કારણે અંગ્રેજ લોકો અથવા તો ઈસ્ટ ઇન્ડિયા કંપની એની પ્રતિષ્ઠા ઘટે. એક બાજુ મરાઠા સામ્રાજ્ય પરિપક્વ બને, એની સાથે સાથે બીજા અલગ અલગ રજવાડાઓ જોઈન થતા જાય. સર જ્હોન સોરને ધબકારા વધી જાય. સર જ્હોન સોર એમ કે ભાઈ ગવર્નર જનરલ જે છે ને કંઈક કરવું પડશે. અને ગવર્નર જનરલ વેલેસ્લી છે, વેલેસ્લીની માથે કંપનીનો તમામ ભાર સોંપી દે, એમ કે ગમે એમ કરીને કંપનીને બચાવવાની જવાબદારી તમારી. અને એટલે વેલેસ્લી એક નીતિ લાવે છે જેને આપણે કહીએ છીએ સહાયકારી યોજના. આ સહાયકારી યોજના દેખાતી બહુ સારી હતી. કેવી? બહુ સારી, મીઠું મીઠું જ લાગે. ભૂલા રહી મગર જાને કા નહીં, એવું હતું આ. અને અંતે લોકો આનાથી હેરાન થયા, ધીમે ધીમે ઝેર આપતા હોય ને એવું. એટલે કીધું દોસ્તો આને મીઠા ઝેર સમાન ગણી. કેવી ગણી? મીઠા ઝેર સમાન ગણી હતી. ડન? ચલો ઓકે. હા, ભાવનગરના જે નિઝામ જે છે એ ભોગ બન્યા હતા. વાહ ભાઈ વાહ, હોશિયાર છોકરાઓ છે અહીંયા. ચલો, વેલેસ્લી સહાયકારી સૈન્ય યોજનાની શરતો. હવે સાહેબ શું હતી? કંપની સરકાર તાલીમ પામેલું સૈન્ય જે છે એ સૈન્ય યોજના સ્વીકારનાર રાજ્યો જે છે રાજ્યોને આપશે. જે આ યોજનાને સ્વીકારે એને આપશે. આ સૈન્ય રાજ્યના આંતરિક અને બાહ્ય આક્રમણથી રાજ્યનું રક્ષણ કરશે. બરાબર, તો આ સારી વાત છે. તેના બદલામાં શું કરવું પડશે? આ યોજનાનો સ્વીકાર જેને કર્યો છે એ રાજાઓએ લશ્કરી ખર્ચ આપવાનો, એટલી એને આવક આપવાની. બરાબર, અથવા તો એ આવક ધરાવતો પ્રદેશ છે એ અંગ્રેજોને આપવાનો. 10 રૂપિયા છે નથી ભરી શકતા, 10 રૂપિયા જ્યાંથી વસૂલ થઈ શકે એવો પ્રદેશ આપવાનો. કંપનીની પરવાનગી વિના રાજ્ય અને રાજ્ય અલગ અલગ રાજ્યો વચ્ચે યુદ્ધ જે છે યુદ્ધ કે સંધિ થઈ શકે નહીં. હવે એ નામના રાજાએ બી નામના રાજા સાથે માથાકૂટ કરી નાખી કે ભાઈ હવે તાર હાથ બારમાં નામ ન રહેવા દો, તારું રાશન કાર્ડમાં નામ કાઢ નાખવું. આ કે પછી બે બાયધા
હવે હામે આવ્યા નહીં કે તું મારા ભાઈને ઓળખેસ, આ કે તું મારા ભાઈને ઓળખેસ, લે કે આપણે હગા નીકળ્યા, કેટલા પાય ચા પીને છૂટા પડ્યા. તો આ લોકો કે તો અમારું શું? એની કોણ લાવ્યા ને સામે ઉભા રાખ્યા, બધું આમ ભાલો ભાલો લઈ, અને પછી યુદ્ધ જ ન કર્યું, બાધો થરકા બાધો. બરાબર, એટલે કાંઈ યુદ્ધ જ નહીં કરવાનું. અને જો યુદ્ધ કર્યું છે પછી સંધિ જે છે તમારી રીતના કેટલા પાય છૂટું નહીં પડી જવાનું. સમજાઈ ગયું એવું કીધું. રાજ્યના દરબારમાં એક અંગ્રેજી પ્રતિનિધિત્વ ધરાવતો એક વ્યક્તિ જે છે પ્રતિનિધિત્વ રાખવું પડશે, એક પ્રતિનિધિ રાખવો પડશે, એક અંગ્રેજ વ્યક્તિને રાખવો પડશે. હવે આ તો પછી તમને ખબર છે આ શું, આ ચુગલીખોર હોય. રાજા તમને ખબર છે આવું થાય છે, ઓલા રાજા નામ કે આ બધું પછી ઉપર અંગ્રેજો સુધી પહોંચાડે, અંદરો અંદર બધાડે. અન્ય વિદેશીને પોતાના રાજ્યમાં નોકરી રાખવાની અઘરામ અઘરું, આ સૌથી અઘરામ અઘરું. આ સમજાણું? કારણ કે અન્ય વિદેશી એટલે જો કોઈ બીજા મતલબ વિદેશથી કોઈ એક દેશ ભારતમાં આવ્યો, કોઈ વિદેશી જે છે ભારતમાં આવે છે, કે ફ્રાન્સના લોકો ભારતમાં આવ્યા, ફ્રાન્સ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી, અને એને જો પછી અંદર એન્ટર થવા દે રાખવા દે તો આમાં ઘાટો થાય ને, એ કરવા દેવાનું થતું નથી. હા, રાજકોટ ખાતે જે પણ વિદ્યાર્થીઓ તૈયારી કરે છે, જે પણ વિદ્યાર્થીઓ ખાખીના ખુમારદાર છે, જે લોકોએ પીએસઆઈ અને એએસઆઈમાં ભરતી થવું છે, મહેનત કરવી છે, એવા વિદ્યાર્થીઓ માટે એક ખૂબ સુંદર એવું તમારું સપનું સાકાર થઈ શકે એવી એક બેચ સ્ટાર્ટ થાય છે 1 માર્ચથી 8:30 થી 10:30 નો સમય છે. અહીંયા હેલ્પલાઇન નંબર આપ્યા છે, ત્યાંથી તમે કોલ કરી શકો. કાલથી એટલે કે 1 માર્ચથી સ્ટાર્ટ થાય છે. વેબ સંકુલ લવલ કોમ્પ્લેક્સ બાલાજી સુપર માર્કેટની ઉપર, પંચાયત ચોક, યુનિવર્સિટી રાજકોટ. ડિજિટલ બોર્ડના માધ્યમથી વેબ સંકુલના નિષ્ણાત ફેકલ્ટી મટીરિયલ ને બુક ને એપ્લિકેશન વગેરે વગેરે ફ્રી મળે. ઓકે, હવે દોસ્તો આવી મેં એક એડ મૂકીને તો ઘણા લોકોના મેસેજ આવ્યા, 40 લાખ રૂપિયા હોય ને તો પાસ થઈ જવાય સાહેબ, હવે તો 40 લાખ રૂપિયામાં પાસ થઈ જવાય છે સાહેબ, 40 લાખ રૂપિયા સિવાય કાંઈ છે નહીં. બહુ ફ્રેન્કલી કહું, ખોટું લગાડે, જેને ખોટું લાગતું હોય એ ખોટું લગાડજો, જેને નથી લાગતું એ વધુ સારું. હું તમને એક બહુ મસ્ત એવો અત્યારે લોજિક સમજાવવા માંગુ છું. એ લોજિક એ છે કે ધારો કે 100 વ્યક્તિની નિમણૂક હતી, 500 વ્યક્તિની નિમણૂક હતી. કેટલાની નિમણૂક હતી? 500 ની નિમણૂક હતી. એ 500 માંથી 10 વ્યક્તિ ખોટી રીતના લાગી ગયા. 10 નહીં, એક સિંગલ વ્યક્તિ ખોટી રીતના ન લાગવો જોઈએ. અમે અને અમારી સંસ્થા એવું માનીએ છીએ કે એક સિંગલ વ્યક્તિ ખોટી રીતના ન જવો જોઈએ. સમજાઈ ગયું? દોસ્તો વિચાર તો કરજો કે આ 500 માંથી 490 છોકરાઓ પાસ થયા. એ 490 છોકરામાં ખાતરી સાથે કહું છું 300 છોકરા એવા હશે કે જેઓએ વેબ સંકુલનું ફ્રીમાં ક્યાંક ને ક્યાંક કન્ટેન્ટ મેળવ્યું હશે. પેડ યુઝર્સ પણ હશે, ફ્રીમાં મેળવ્યું હશે. વાંક તો અમારો નથી કે કોઈ વ્યક્તિ આવી ગયો ત્યાં, પણ મને એ નથી સમજાતું કે આવું કંઈક થાય એટલે લોકો તરત સંસ્થાન કેમ ટાર્ગેટ કરે. મેં મેસેજ કર્યો, તમે સંસ્થાન કેમ ટાર્ગેટ કરો? તો કે તમે એવું કહો છો ને કે તમે અમારા હિતે જ છો. સાચી વાત છે. એમ કીધું કે અમે તમારા હિતે જ છું, વાત સાચી, પણ બીજા નંબરે, પહેલા નંબરે તમારા મમ્મી પપ્પા. કીધું મમ્મી પપ્પાને ચાલો ગાંધીનગર, આપણે જય ગાંધીનગર, આપણે માથાકૂટ કરીએ, આપણે બેસીએ, સરકાર સામે સરકારનો વિરોધ કરીએ ને આપણે કઈ આવું કંઈક થયું છે. તો મને જવાબ આપ્યો, સાહેબ તો મારા પપ્પા કામ ન કરે. સેમ વસ્તુ, શિક્ષક કામ ન કરે, એનું ફેમિલી નથી અને એનું કામ નથી. હર હંમેશ જ્યારે કોઈ આંદોલન થયું છે ને ત્યારે વેબ સંકુલ હારે રહ્યું છે. ક્યારેય પણ ગમે નોનસેન્સ વસ્તુ લખતા પહેલા 7 વાર વિચારજો આપણે કેની ઉપર કીચડ ઉછાળીએ છીએ. સમજાય છે? તો એવા વિદ્યાર્થીઓને નમ્ર અપીલ છે અહીંથી, તમને અહીંયા ફ્રીમાં વસ્તુ આપવામાં આવે ને તમે બીજાની વાતો કરી ન વ્યા જાઓ. સમજાય છે? એક વ્યક્તિ, સિંગલ વ્યક્તિ ખોટી રીતના જોઈન થાય ને તો અમને દુઃખ છે. યુવરાજસિંહ સાહેબ જે કામ કરે છે એમની પાછળ અમે બધા છીએ. જ્યારે જરૂર પડે ત્યારે યુવરાજસિંહ સાથે ઉભા રહેશો. મારા મિત્ર છે, સમજો, રાઈટ? અરે કરે કોની માટે? સમજો ખરા, એક વખત વિચાર તો કરો. કોની માટે વ્યક્તિ દોડે છે? કોની માટે વ્યક્તિ દોડે છે? તમારા બધા માટે દોડે છે ને અમારા માટે દોડે? અમે સાઈડમાં જ વ્યા જઈએ થોડીક વાર. તમારા બધા વ્યક્તિઓ માટે દોડે છે. શું સપોર્ટ મળે છે ને? સમજાઈ ગયું? આ તો મેસેજ કરી દીધું 40 લાખ રૂપિયા હોય પાસ થવાય. હવે એવું ચાલુ કર્યું, ટ્રેન્ડ કરો. ટાર્ગેટ જે લોકોનો વાંક છે એને ટાર્ગેટ કરો. ખોટી જગ્યાએ આવી જાય છે. એને સપોર્ટ કરવાનો છે એને સપોર્ટ કરો. આ સપોર્ટ નહીં, કોકનો વિરોધ કરીએ એટલે આનો સપોર્ટ થાય એવું ન હોય. આને સપોર્ટ કરો ને તો એને સપોર્ટ થયો કહેવાય. એનો વિરોધ કરીને આનો સપોર્ટ ક્યારેય નથી થતો.
અને એક સમય આવશે એવો કે એ વ્યક્તિ થાકવાનો છે, નથી થતું, એની ટેલિગ્રામ ચેનલ બેન થઈ જાય, યુટ્યુબ ચેનલ બેન થઈ જાય. કેટલીક વખત એક વ્યક્તિ ખુલ્લામાં હાથ પગ પછાડશે, કેટલી વખત વિનમ્ર ભાવે વિરોધ કરશે, કેટલી વખત બધી વસ્તુઓ જે પકડાય એને સામે લાવશે. સમજાય છે? તો ઘણા લોકો ઉગ્ર થઈ જાય કે ના તો આપણે આમ કરી નાખીએ. ઉગ્ર નહીં, સમજાણું? શાંતિથી પણ ઘણી વસ્તુઓ થઈ શકે છે. તો ઘણા એમ કે આ શાંતિની વાતો કરે. તો એમ કહું બાજુમાં ક્યાંક માથાકૂટ થઈને ધોકો લઈને બહાર નીકળે, તારા પપ્પા તને ધોકો લઈને પેલા પાડી દેશે. આનું માનું બે એમ. કારણ કે અહિંસાનો માર્ગ છે ને એ કોઈ ન અપનાવી શકે, કોઈ સ્વીકારે નહીં. અહિંસાના માર્ગે દોડે ને એટલે ગાંધીજી પૂજાઈ શકે. સમજાય? એટલે એવા તમામ લોકોને કહીશ કે આવી બધી વસ્તુથી પ્લીઝ તમે દૂર રહેજો. બરાબર? વિરોધ જે જગ્યાએ દેખાડવાનો છે ત્યાં દેખાડજો, ખોટી જગ્યાએ ન દેખાડતા. યુવરાજભાઈને 1000% સપોર્ટ કરજો. જેનો વિરોધ છે એની વિરુદ્ધ ટ્રેન્ડ કરો ને તમે. જે વ્યક્તિ ખોટી રીતના લાગ્યો છે એની વિરુદ્ધ ટ્રેન્ડ કરો. સમજાણું? જેને લગાવ્યો છે જાઓ, અંદર જાઓ, ગોતો કોને શોધ્યું છે. આ તો કાંઈ નહીં, બેસીને લખી નાખો. એવું કોણ લખે એ તમને કહી દો. એવું કોણ લખે એ તમને કહી દો. એવું એ વ્યક્તિ લખે કે જેને પરીક્ષા ન દેવી હોય કે પરીક્ષા દેવી તૈયારી ન હોય એવા જ તે. કારણ કે બીજા વ્યક્તિ શું વિચારે ખબર કે આમાંથી 10 વ્યક્તિ ગયા ને 490 હતા ને 490 માં તો આપણું નામ હોવું જોઈએ ને. 490 નહીં, કદાચ 4900 ની ભરતી આવે ને તોય જેનો મેળ ન આવતો હોય ને એ વ્યક્તિ આવી રીતના ખોટો વિરોધ કરશે. ખોટો વિરોધ ઇન ધ સેન્સ ખાલી મેસેજ લખીને સાથે ઉભા રહ્યો જ્યારે ઉભા રહેવાની જરૂર પડે તો, નકર પછી રહેવા દો. સમજાય છે? અમને ટાર્ગેટ કરવાનું ચાલુ કરી દે. મેં પીએસઆઈ બેચ મૂકી, મને ટાર્ગેટ કરવાનું ચાલુ કરી દીધું. એક વખત તો વિચારજો, ખાલી 2 મિનિટ પૂરતો સમય લઈને વિચારજો કે આ વ્યક્તિએ તમને કેટલું ફ્રીમાં આપ્યું છે. દુઃખ થાય દોસ્તો જ્યારે તમે કોઈના વાંક વગર તમને કંઈક કહી દો. તમારી બાજુમાં કોઈક વ્યક્તિ આવીને એક ઝાપટ મારીને તમને વહી જાય, તમને દુઃખ ન થાય કારણ વગર મારી ગયો? આ એવું છે. ચલો આગળ જઈએ. ક્વેશ્ચન નંબર 11. શાના વેપારના કારણે ઇંગ્લેન્ડ અને ચીનની વચ્ચે યુદ્ધ થતા? ચાના વેપારના કારણે, અફીણના કારણે, ખનિજ તેલના કારણે કે પછી કાપડના કારણે? બહુ મસ્ત ક્વેશ્ચન છે અને બહુ જબરો આન્સર આપવાનો છે, તમને ખબર છે. આવા સમાચાર સાંભળું તો ડીમોટિવેટ થઈ જવાય. બહુ સાચી વાત છે, એવું જ કરાય. જો ડીમોટિવેટ થશો તમારી જગ્યાએ મોટિવેટેડ કોક જે છે મહેનત કરવાળો પાસ થઈ જશે. મૂંઝાવમાં તમે, કોક તો પાસ થશે, તમે રહી જાશો ખાલી. અરે વાહ, મને એવું હતું કે લોકો ચા તરફ જશે કારણ કે ચા ને ચીન ને આવું કંઈક ચીની ને આવું કંઈક સાંભળવું હશે એટલે લોકો તરત એની કોર જશે. પણ હોશિયાર વર્ગ જે છે એ હોશિયાર વર્ગ અહીંયા છે. ના સાહેબ, તમે ક્યાંક ઇતિહાસમાં અફીણ વિગ્રહ વિશે સાંભળ્યું છે, રાઈટ? કદાચ તમે ટોપિક વાંચ્યો છે એશિયામાં સંસ્થાનવાદ. બરાબર? ઇંગ્લેન્ડ જે છે એ ઇંગ્લેન્ડ પોતાની પકડ ભારતમાં જમાવે છે અને એની પછી તો કે બાજુના દેશો ગોતો, જેમાં શ્રીલંકા છે, મ્યાનમાર છે, બરાબર? આવા બધા દેશોને લઈ લે છે, મલાયા છે, આ બધાને લઈ લે. અને એ ઇંગ્લેન્ડ જે છે એ ઇંગ્લેન્ડ આગળ વધીને ચીનમાં પ્રવેશે છે. પરંતુ ચીન જે છે એ ચીનમાં અફીણના વ્યાપારના કારણે ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે ભાકાઝાકી બોલે છે. ઈસવીસન 1839 થી લઈને 42 સુધી યુદ્ધો ચાલે છે અને આ યુદ્ધોને ઇતિહાસમાં અફીણ વિગ્રહના નામે ઓળખવામાં આવે. એક વ્યક્તિને પૂછ્યું, મેં કીધું અફીણ વિગ્રહ એટલે શું? સાહેબ એમાં કેવું થયું? મેં કીધું બાજુમાં લાલાના લગ્ન હતા. હા, લાલા લગ્નમાં હે ને 2 ભાઈઓ અફીણ છે ને એ અફીણ બનાવતા હતા. ઓકે, એક દાદાએ બીજા દાદાને અફીણ આપ્યું, ઓછું આપ્યું તો ઓલા દાદાએ 2 દીધી, પછી ઓલા દાદાએ 3 દીધી. એ જે ઝઘડા ને એને અફીણ વિગ્રહ કહેવાય. પછી મેં કીધું તું અને તારો લાલો બંને એક રૂમમાં છે ને 1 મહિના સુધી પુરાઈ રહેજો, બહાર ન નીકળતા, એમ કહી દીધું મેં. અફીણ વિગ્રહો જે છે કઈક અલગ જ છે, સમજો. ઓકે, ચલો. અફીણ જે છે, અફીણના વિગ્રહની વાત કરીએ. એશિયામાં સંસ્થાનવાદ. ઇંગ્લેન્ડ ભારતમાં પગદંડો જમાવે છે, પછી ભારતના પડોશી દેશો જેમ કે શ્રીલંકા છે, મ્યાનમાર છે, સિંગાપોર છે, મલાયા છે વગેરેમાં સામ્રાજ્ય સ્થાપે છે. ઇંગ્લેન્ડે આગળ વધી અને ચીનમાં પ્રવેશ કર્યો, પરંતુ અફીણના વ્યાપારના કારણે ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે યુદ્ધો થયા. ઈસવીસન 1839 થી 42 વચ્ચે જે યુદ્ધો થયા તેને અફીણ વિગ્રહના નામે ઓળખવામાં આવે છે. આ યુદ્ધમાં ચીનનો પરાજય થવાથી બીજા 5 બંદરો જે છે વ્યાપાર માટે મળતા ઇંગ્લેન્ડની સત્તામાં વધારો થાય છે અને ચીનની નબળાઈનો લાભ લઈ જાપાન, દોસ્તો જાપાન બહુ મોટી મહાસત્તા હતું. રશિયા, જર્મની, ફ્રાન્સ, બેલ્જિયમ, રાઈટ, અમેરિકા, એ બધા કે લાવો અમે તે હવે હાથ શેકી લઈએ. એ પણ વ્યાપારી અને રાજકીય અધિકારો મેળવવા લાગ્યા હતા. ઓકે,
હું તમને બે મસ્ત એવી વાત કહું, બે મસ્ત એવી વાત. દોસ્તો, આજે કોઈ વ્યક્તિ 500 માંથી 10 વ્યક્તિ આજે ખોટી રીતના ઘૂસે છે ને. એક સમય એવો હતો 500 માંથી 100 ઘૂસતા હતા. એક સમય એવો હતો 500 માંથી 300 ઘૂસે છે. એક સમય એવો હતો 500 માંથી 400 ઘૂસે છે. હું ખોટું નથી કહેતો. તમારી આજુબાજુમાં રહેલા ઘણા લોકોને પૂછશો તો એમ કહેશે કે સાહેબ અમારા કાકા પીએસઆઈ કઈ રીતના પોલીસમાં કઈ રીતના લાગ્યા ખબર? અમારા કાકા તો આમ દામદોડ શરીર હતું એનું, તો દોડી શકે એમ જ નહોતા. પણ અમારા જે ઓલા ભીખા કાકા બાજુમાં રહે ને એને દોડવા મોકલે. દોડેલા છે કોક, પાસ થયેલું છે કોક, એક સમયે થયેલું છે આવું. કોનો સમય ઈ મને નથી ખબર હો. હું કોઈ કંપનીથી કે પછી કોઈ સત્તાથી બિલોંગ નથી કરતો, પણ હું તમને ખાલી સમજાવવાનો પ્રયત્ન કરું. ધીમે ધીમે ઓછું થઈ રહ્યું છે એ સારું છે, પણ હું એ વાતને નથી માનતો કે આ 10 વ્યક્તિ જોવો જોઈએ. 10 નહીં, એક વ્યક્તિ, તે અડધો વ્યક્તિ ન જવો જોઈએ. બરાબર? કારણ કે તમામને મહેનત કરવાનો હક છે, તો તમામને મેળવવાનો પણ હક છે. સમજાય છે? રાઈટ? તો પોઝિટિવ નહીં રહીએ તો આપણે બીજા પાસ થઈ જશે, બીજું કઈ નથી મને ખબર. ચલો, ફ્રેન્કફર્ટની સંધિમાં ફ્રાન્સ જે છે એ ફ્રાન્સે કયા પ્રદેશો ગુમાવ્યા હતા? ટાન્ઝિંગના પ્રદેશો, આલ્સેસ અને લોરેન્સના પ્રદેશો, ત્યારબાદ છે પશ્ચિમ રશિયાના પ્રદેશો, કે પછી ઇંગ્લેન્ડના પ્રદેશો? ચલો, મોટી સંધિ થઈ હતી ઈસવીસન 1871 ની સાલમાં. રાઈટ? ઘણી બધી ઘટનાઓ એ ઘટી કે જેને આપણે યાદ કરી રૂવાડા કાપી જાય. એમાં વિશ્વયુદ્ધના સમાવેશ થાય. ઈસવીસન 1914 થી 1918, ઈસવીસન 1939 થી લઈ ઈસવીસન 1945, હિરોશીમા નાગાસાકીના બોમ્બિંગ. રાઈટ? બરાબર? એવા ઘણા બધા પ્રસંગો છે કે જેમાં દુનિયામાં કાળો કેર માણસના કારણે, આપણા મનુષ્યના કારણે ફરી ગયો હતો. રાઈટ? 1 ઓગસ્ટ ઈસવીસન 1914 ની સાલમાં એક બહુ મોટું એવું યુદ્ધ થાય જેના વર્લ્ડ વોર 1 કહીએ છીએ. જર્મની જે છે એ જર્મનીની સેના જે છે એ સેના ફ્રાન્સને પરાજય આપે છે. અને ફ્રાન્સને પરાજય આપે છે પછી તો કંઈક એકાદી સંધિ થશે, અને આપણે ફ્રાન્સફોર્ડની સંધિ કહીએ છીએ. અને એ અનુસાર કંઈક હશે ને, એમાં યુદ્ધ દંડ દેવામાં આવે, 500 રૂપિયા તાર ભરવા પડશે, હશે કંઈક એવી રીતના. અને એની સાથે 2 પ્રદેશો લઈ લે છે. અને એ પ્રદેશો કયા હતા? એક હતા આલ્સેસ અને એક હતું લોરેન્સ નામનું પ્રદેશ. ચલ, સાચો આન્સર છે ઓપ્શન બી, આલ્સેસ અને લોરેન્સ. આધુનિક વિશ્વમાં કેટલીક હૃદયદ્રાવક અને અસ્મરણીય ઘટનાઓ જે છે એમાં પ્રથમ વિશ્વયુદ્ધનો સમાવેશ થાય છે. વિશ્વયુદ્ધ કોઈ એકાદ બે પ્રસંગો કે પરિબળોને કારણે નથી થતું. તેની પાછળ અનેક પ્રકારના કારણો જવાબદાર હોય છે. પ્રથમ વિશ્વયુદ્ધનો 1 ઓગસ્ટ ઈસવીસન 1914 ના દિવસે પ્રારંભ થયો હતો. જર્મનીએ સેડાનની લડાઈ જે છે એમાં ફ્રાન્સને પરાજય આપ્યો હતો. તો ફ્રાન્સે સંધિ કરવી પડશે. તેથી ફ્રાન્સે ફ્રાન્કફર્ટની સંધિ કરી હતી, અને એના પ્રમાણે શું, તો કે એના અનુસાર યુદ્ધદંડ અને પોતાના 2 પ્રદેશો આલ્સેસ અને લોરેન્સ નામના 2 પ્રદેશો છે એ 2 પ્રદેશો વયા જાય છે. ચલો, ઓકે. ચલો, ફ્રાન્સ આ અપમાન ક્યારેય ભૂલી શક્યું નહીં. આમ ફ્રેન્કફર્ટની સંધિ જે છે એ સંધિ જ પ્રથમ વિશ્વયુદ્ધનું મુખ્ય કારણ બન્યું. આમ એક યુદ્ધના અંતમાં બીજા ભાવિ યુદ્ધ જે છે એના બીજ રોપાઈ ગયા હતા. ચલો ભાઈ, અત્યારે આપણે આમાં ધ્યાન દઈએ એ વાત થશે. જર્મન સમ્રાટ કેસર વિલિયમ બીજો કઈ નીતિ માનતો હતો? યુદ્ધ જ કલ્યાણ, વિશ્વ પ્રભુત્વ, શક્તિમાનને જ જીવન જીવવાનો હક, કે પછી યુદ્ધ એ જ રાષ્ટ્રીય જરૂરિયાત? હાર્ડ ડિવાઇસો પ્રિલિમ માટે બધામાં કામ લાગવાની છે, ચિંતા કરતા નહીં. નથી કહેતા ઉગ્ર, અમે બહુ ઉગ્ર રાષ્ટ્રવાદી છીએ. ઉગ્ર રાષ્ટ્રવાદની ભાવના, જો કદાચ તમે ભૂલથી પુસ્તક પકડી લીધું 9મા ધોરણનું તો હશે. બેલ્જિયમ અને ગ્રીસ નામના 2 દેશો છે, રાઈટ? એને સ્વતંત્રતા મળે. ઇટલી અને જર્મની જે છે એનું એકીકરણ એના પરિણામે, એ રાષ્ટ્રવાદના પરિણામે હતું. બરાબર? એની પછી યુરોપ જે છે, યુરોપમાં રાષ્ટ્રવાદની ભાવનાઓ ઉગ્ર બને. ભાઈ, રાષ્ટ્રવાદી વિચારધારા જે છે એ વિચારધારા ફરી પડે છે બધાના પર, રાઈટ? અને એના જ કારણે યુરોપમાં આર્થિક ઈર્ષાઓ વધે છે, ખેંચતાણો વધે છે, અંદર ક્લેશો વધતા જાય છે, પ્રતિસ્પર્ધાઓ રહી ને એ વધી જાય છે. અને
અંતે શું થશે? અંતે ઘણા ન ઘટવાના બનાવો જે છે એ બનાવો ઘટશે. રાઈટ? ઉગ્ર રાષ્ટ્રવાદની વાત થઈ રહી છે અહીંયા આપણે. વિશ્વ પ્રભુત્વ જે છે એ મેળવવાની એક હોડ ચાલુ હતી. બેલ્જિયમ અને ગ્રીસના સ્વતંત્રતા તેમજ ઇટાલી અને જર્મનીનું એકીકરણ રાષ્ટ્રવાદના પરિણામે હતું. ત્યારબાદ યુરોપમાં રાષ્ટ્રવાદની ભાવના એ ઉગ્ર અને સંકુચિત સ્વરૂપ ધારણ કર્યું હતું. યુરોપમાં આર્થિક ઈર્ષાઓ, ખેંચતાણો, પ્રતિસ્પર્ધાઓ, સામ્રાજ્યવાદ એટલો બધો વધી ગયો કે એકબીજાના રાષ્ટ્રના હિતો જે છે એ હિતો ટકરાવા લાગ્યા. બાજુ વડાય બાઇક લઈ મારે લાવવાનું છે. બરાબર? યુરોપના અગ્રગણ્ય જે રાષ્ટ્રો હતા એ પોતાની પ્રજા જે છે પ્રજાજનોને ઉગ્ર આક્રમક દેશભક્તિ જે છે એના પાઠ પઢાવતા. પોતાના દેશ પ્રત્યે પ્રેમ અને અન્ય રાષ્ટ્ર પ્રત્યેની ઘૃણા જે છે એના માટે તેને પ્રોત્સાહિત કરતા. આનું બેસ્ટ એક્ઝામ્પલ છે ચાઇના, ચીન. જ્યારે પણ ચીનમાં આંતરિક વિવાદો થાય એટલે ચીન શું કરશે ખબર હે? કઈક અમેરિકા કો આંટો મારી આવશે, કઈક બોલી આવશે, કાં તો ફૂગો મોકલી દેશે, કાં ભારતની બોર્ડર પર નાનું મોટું ગલવાન જેવું કઈક કરશે, કાં પછી કોઈ આજુબાજુના દેશ સાથે કઈક માથાકૂટ કરી આવશે. આના કારણે ચીનના લોકો જે છે ચીનના લોકો ફરી એક થાય. સમજાણું? અને એવું કહેવાય જો આપણે ચીનિયા કેવા જબરદસ્ત છે, માત્ર આપણી આંખો જ નથી ખુલતી એટલું જ આપણું નેગેટિવ છે, બાકી બહુ બધા આપણે આગળ જઈ શકીએ એમ છીએ. આ દેશોમાં પણ એવું વધવા લાગ્યું, ઈર્ષાઓ ને એવું બધું થયું એટલે જે લીડર હોય એ શું કરે? એને ઉકસાવે યુદ્ધ કરવા માટે. આપણે પાકિસ્તાન માટે યુદ્ધ કરવા માટે આપણને કોઈ નથી ઉકસાવતું, સમજો. ભારતમાં જેથી પાકિસ્તાન માટે યુદ્ધ કરવા માટે ઉકસાવવાની વાત કરશે ને ત્યારે મને ખબર છે કે પાકિસ્તાન હાંજે નહીં હોય. સમજાય છે? આપણામાં એવી ઉગ્ર ભાવનાઓ નથી. પોતાના દેશ પ્રત્યેના પ્રેમ અને અન્ય રાષ્ટ્ર પ્રત્યેની ઘૃણા જે છે એને પ્રોત્સાહન આપવામાં આવતું હતું. જર્મન સમ્રાટ કેસર વિલિયમ્સ બીજો ઉગ્ર રાષ્ટ્રવાદ અને સામ્રાજ્યવાદનો પ્રણેતા હતો. તે મહત્વકાંક્ષી અને વિશ્વ પ્રભુત્વની નીતિમાં માનતો હતો. તે પોતાના પ્રચંડ લશ્કરી તાકાતથી પોતાનું ધાર્યું કરવા માંગતો હતો. આનું બેસ્ટ એક્ઝામ્પલ બીજું પણ છે, અલેક્ઝાન્ડર ધ ગ્રેટ, જેને આપણે કહીએ છીએ સિકંદર. લડતા પહેલા જેમ કહેતો હતો કે સર કટેંગે યા ઝુકેંગે લેકિન સિકંદર કી ઇરાદે નહીં રૂકેંગે. નીકળો ભાઈ, મોરે મોરો, પહેલા નંબરે હું જ. સમજાય છે? અંતે એના પણ ભરાઈ જાય છે વ્યવહારે. ચલો, જર્મનીની જેમ અન્ય રાષ્ટ્રોમાં પણ યુદ્ધની ભાવનાઓ ફેલાય છે અને આ પ્રથમ વિશ્વયુદ્ધ જે છે એમાં પરિણામે છે. ક્યારેક સમય લઈને હું તમને પ્રથમ વિશ્વયુદ્ધ અને બીજું વિશ્વયુદ્ધ સમજાવીશ. થોડું કોમ્પ્લિકેટેડ છે પણ સમજવું મજા આવે એવું છે. રાઈટ? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. ઈસવીસન 1971 માં થયેલી રશિયન ક્રાંતિ અને ક્રાંતિ કઈ ક્રાંતિ તરીકે ઓળખાય? માર્ચ ક્રાંતિ, વસંત ક્રાંતિ, રક્તવિહીન ક્રાંતિ, સમાજવાદી ક્રાંતિ? ચલો, નમસ્તે સર, હું તમારા લેક્ચર રોજ જોઉં છું, ખૂબ સરસ હોય છે. અત્યારે હું સાતમાના ચોથા લેક્ચરે પહોંચી છું. ઓકે, લાઈવ આવી શકાતું નથી. ઓકે મેહુલભાઈ, રેકોર્ડેડ જો, લાઈવ જો, તમને ઠીક લાગે બરાબર, પણ જોવો સર પાલનપુરમાં નહીં. ઓકે ચલો, અહીંયા સાચો આન્સર શું આવશે સાહેબ? ઈસવીસન 1971 માં થયેલી રશિયાની ક્રાંતિ હતી, કયા નામથી ઓળખાતી હતી એવું કે છે. રાઈટ? તમે ક્યાંક સાંભળ્યું હશે બોલ્શેવિક ક્રાંતિ, સાંભળ્યું? બરાબર, સમાજવાદી બોલ્શેવિક ક્રાંતિ આવું ક્યાંક નામ સાંભળ્યું હશે, એ જ છે. ચલો, સમાજવાદી રશિયાની બોલ્શેવિક ક્રાંતિ ઈસવીસન 1917. રશિયામાં ક્રાંતિ થઈ તે વિશ્વના ઇતિહાસની એક અગત્યની ઘટના હતી. રાજકીય પરિબળોમાં રશિયાની પ્રજા એક વ્યક્તિ જેનું નામ શું છે? જેનું નામ છે જાર શાહી, એના દમન નીચે કચડાતી હતી. રશિયામાં વંશ પરંપરાગત આવનારા બધા જ જાર રાજાઓ જે છે એ જાર રાજાઓ આપખુદ હતા, નિરંકુશ હતા. રાજાને ગમે રાણી એને ઠીક લાગે એ કરે એવું હતું. તેમાં કેટલા સમય સુધી હાલે? 1 દી, 2 દી, 5 દી, 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ, એક સમય તો એ સ્પ્રિંગ જે છે છટકવાની જ હતી. જારના શાસનમાં પ્રજાને કોઈ અધિકાર નહીં. પ્રજા ઉપર આ રાજાઓની આબખુદી, જારશાહી એટલી બધી કઠોર હતી કે જો કોઈ વ્યક્તિ અધિકારની માંગણી કરે તો એની ઉપર અત્યાચાર થાય, એનું દમન થાય, એના પર જુલ્મ ગુજારવામાં આવતા હતા. અથવા તો સાઇબિરિયા જે છે એ સાઇબિરિયાની હાડ થીજવતી ઠંડી
સાયબિરિયાનું રણ, ઠંડુ રણ મેં તમને સમજાવ્યું છે ભૂગોળમાં, ત્યાં મોકલી દેવામાં આવે કપડા કાઢીને, એને હાડ થીજી જાય, એમના માણા મરી જાય, રાઈટ? એવી કાતિલ ઠંડીમાં મોકલી દેવામાં આવતી, આવી સજા કરવામાં આવતી હતી. હવે આને નિયંત્રણ કરવા માટે, અત્યાચારોનો સામનો કરવા માટે, અત્યાચારી રાજાઓ જે છે એ રાજાઓની રાજાશાહી દૂર કરવા માટે, પ્રજા માટે દુઃખ, ગરીબાઈ અને યાતનાઓ જે છે એ યાતનાઓ મુખ્ય કારણ બની ગયું. અંતે રશિયાના ખેડૂતો, ખેતદાસો, મજૂરો પુષ્કળ કામ કરવા છતાં એમને કાંઈ પૂરતું મળતું નહીં, વળતર મળતું નહીં. એમની સ્થિતિ કંગાલ બને છે. અને આ જ સ્થિતિ કંગાલ બને, અંતે કોઈ વ્યક્તિ આવશે જેનું નામ હતું ફાધર ગોપેન. એ ફાધર ગોપેન નામનો એક પાદરી હતો. એ પાદરી નેતૃત્વ કરે છે અને પછી કહે છે ચાલો થઈ જાઓ તૈયાર, ચલો સૌ જીતવા જંગ આજ વ્યુગલ વાગે છે, યા હોમ કરીને પડો ફતે છે આગે. તમે નાખો અમને આ બાગમાં, આગમાં, અમે આગને પણ ફેરવીશું બાગમાં, સર કરીશું સૌ મોરચાઓ, હવે મોતને પણ આવા દો લાગ. એવી બાકાજીકી બોલી સાહેબ. સરઘસો નીકળ્યા, લોકો જે છે એ લોકો ઝારના નિવાસ સ્થાને પહોંચી જાય, રાઈટ? અને ઝારના નિવાસ સ્થાને પહોંચીને ઝારને ઢળીને બહાર કાઢે, રાઈટ? સમજાય છે? અને અંતે આ ક્રાંતિ થઈ. આ ક્રાંતિની જ વાત છે. ફાધર ગોપેન નામનો પાદરી એના નેતૃત્વ નીચે એક વિશાળ સરઘસ આકાર લે છે. લોકો જે છે ઝારના નિવાસ સ્થાન, જેને આપણે શું કહીએ છીએ વિન્ટર પેલેસ, એ વિન્ટર પેલેસ સુધી પહોંચ્યા. તમામ લોકો નિશસ્ત્ર હતા, એની પાસે કોઈ શસ્ત્ર હતા નહીં. કેટલાક હાડહમાં ઝાર જે છે એ ઝારની છબીઓ હતી, હાથમાં છબીઓ રહેતી હતી, બરાબર? અને રશિયા જે છે એ રશિયાનો ગોરો નાનો પ્રભુ ઘણું જીવો, રાઈટ? એવા સૂત્રો સાથે તેઓ સૂત્રોચ્ચાર કરતા હતા. આ નિર્દોષ લોકો પર ઝારના લશ્કર દ્વારા અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવે છે, જેમાં હજારો લોકો નિર્દોષ લોકો મૃત્યુ પામે છે. જ્યાં ઝાર જે છે ઝારનો મહેલ હતો તે સેન્ટ પીટર્સબર્ગનો બરફ લોહીથી લાલ થઈ જતા. આ દિવસ જે છે, આ દિવસને ઇતિહાસમાં લોહિયાળ રવિવારના નામે ઓળખવામાં આવે. દોસ્તો, આ 2 વાર પ્રશ્ન પૂછાઈ ગયો કે લોહિયાળ રવિવાર એની સાથે જોડાયેલો છે, કયા દેશ સાથે જોડાયેલો છે, કઈ ક્રાંતિ સાથે જોડાયેલો છે. હવે ચિંગારી છે ને, એ ચિંગારી સાહેબ આગમાં પરિવર્તિત થવાની છે, રાઈટ? આ અરસામાં રશિયા જાપાન યુદ્ધમાં રશિયાને નાનકડો રાષ્ટ્ર જાપાનના વિશાળકાય યુરોપિયન રાષ્ટ્ર રશિયાને આપેલી હારથી ઝારશાહી જે છે એ ઝારશાહીની નબળાઈઓ છતી થાય છે. અને રશિયા જે છે, રશિયાની મોટા ભાગની પ્રજા જે છે એ ઉશ્કેરાઈ જાય છે. સાહેબ કહેવા શું માંગે છે? કવિ કહેવા માંગે છે કે અંતે રશિયાના લોકો જે છે એનો રોષ દેખાય છે. એને શાંત કરવા માટે જે વર્ષોથી એક શબ્દ તમે ક્યાંક સાંભળ્યો હશે, ડુમા, રાઈટ? આ શું છે? એક ધારાસભા છે. ધારાસભા બોલાવવામાં આવે, કોઈ દી બોલાવી નહીં, વર્ષોથી બોલાવવામાં આવતી નહીં. એવી રશિયા પ્રજાનો રોષ ઠારવા માટે, શાંત કરવા માટે ઘણા સમય પછી ડુમા બોલાવવામાં આવે. અને એ ડુમા બોલાવવામાં આવે, એવું કહે છે કે ભાઈ સમયાંતરે અલગ અલગ 4 ડુમો જે છે એ ડુમોની વ્યવસ્થા કરવામાં આવે છે. પ્રજા જે છે, પ્રજાને સંતોષ અપાવે એવી નીતિઓ, એવા પગલાઓ જે છે પગલાઓ લેવામાં આવે છે, રાઈટ? અને જે ઓલા ઝાર હતા એને બરખાસ્ત કરી દેવામાં આવે છે, એને કાઢી મૂકવામાં આવે છે, બરાબર? આ આખી ઘટના જે છે, આખી ઘટનાને આપણે શું કહીએ છીએ? આપણે કહીએ છીએ બોલ્શેવિક ક્રાંતિ તરીકે ઓળખીએ. 1917ની સાલમાં થઈ હતી, રશિયામાં થઈ હતી. શું યાદ રાખશું? કયો વ્યક્તિ કે જેને નેતૃત્વ કર્યું હતું? એ વ્યક્તિ હતો ફાધર ગોપેન. કોણ હતો? એક પાદરી હતો. આટલું યાદ રાખવાનું, બાકી કાંઈ યાદ રાખવાનું નથી. ઝાર શાસકો હતા, જેની ઝારશાહી નીતિ કહેવામાં આવતી હતી. રવિવારના દિવસે માથાકૂટ થઈ, લોકો પહોંચી ગયા, અંધાધૂંધ ફાયરિંગ થાય, એટલે એને લોહિયાળ રવિવાર કીધું. શું કીધું? લોહિયાળ રવિવાર તરીકે આને આપણે ઓળખ્યું. ડન? ચલો, ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ આપણે. અને એ છે બ્લેક હેન્ડ નામની ઉગ્રવાદી સંસ્થા કયા દેશમાં સ્થપાઈ હતી? ઓસ્ટ્રિયામાં, સર્બિયામાં, બોસ્નિયામાં કે પછી બેલ્જિયમમાં? વેરી ગુડ, ખૂબ સરસ, મને ગમ્યું. એનો લોગો જે છે એ દાંતરડું અને હથોડી હતું, રશિયન ક્રાંતિનો. ચલો આનો આન્સર આપો. A, B, C કે D? બ્લેક હેન્ડ નામની ઉગ્રવાદી સંસ્થા. હમ્પીને આવ્યા છો આજે એવું મને લાગે છે, કારણ કે લગભગ એક જ પેટર્નમાં આન્સર આપો છો.
ઓપ્શન બી તરફ ઢગલો થઈ ગયા છો, રાઈટ? તમને ખબર હશે એક વ્યક્તિ, એક રાજકુમારના સપનાઓ આવે નહીં, ક્યાંકનો રાજકુમાર હતો, ઓસ્ટ્રિયાનો. ઓસ્ટ્રેલિયા અલગ છે, ઓસ્ટ્રિયા અલગ છે. આ ઓસ્ટ્રિયાનો રાજકુમાર અને એની તાજી પત્નેલી પત્ની, રાઈટ? એ બ્લેક હેન્ડ નામની એક સર્બિયાની ઉગ્રવાદી સંસ્થા હોય છે. એ ઉગ્રવાદી સંસ્થાના હાથે, મતલબ કે એ ઉગ્રવાદી સંસ્થા આની હત્યા કરી નાખે છે, ગોળી મારી. આ યુદ્ધનું કારણ બને છે. ઓસ્ટ્રિયાના રાજકુમાર છે, એની પત્ની છે, જતા હોય છે બગીમાં, અને અચાનક જ તે એક સર્બિયાની ઉગ્રવાદી સંસ્થા છે, જેનું નામ છે બ્લેક હેન્ડ. તો ખબર પડી ગઈ ક્યાંનું વાત થઈ રહી છે? સર્બિયા. એના હાથે, એની ગોળીએ મૃત્યુ પામે છે, અવસાન પામે છે. અને એવું કહેવાય છે કે ભાઈ આ ઘટના પાછળ લોકો સર્બિયાનો હાથ છે એવો દાવો પેશ કરે છે. ઓસ્ટ્રિયા આક્ષેપો મૂકે છે અને એવું કહે કે ભાઈ જો 48 કલાકમાં તમે આ ગુનેગારને શોધી કાઢો, અને ગુનેગારને શોધી અને ઓસ્ટ્રિયા સમક્ષ હાજર કરવાનું સર્બિયાને ખાતરી આપવાનું કહે છે. ખાતરી આપે છે. સર્બિયા જે છે એ સર્બિયાને પોતે આ બાબતથી અજાણ છે એવું જાહેર કરે છે કે ભાઈ અમને કઈ ખબર જ નથી, નીકળતા હશે કોઈ કે મારી છે, બરાબર, અમને કઈ ખબર જ નથી, આ કેસ સાથે અમારો કઈ લેવા દેવા જ નથી, રાઈટ? હવે માથાકૂટ વધવાની છે. અંતે પ્રથમ વિશ્વયુદ્ધ જે છે, પ્રથમ વિશ્વયુદ્ધ થઈ જશે. સાવ સિમ્પલ તમને કહું, બ્લેક હેન્ડ નામની સંસ્થા ક્યાંની હતી? તો કે સર્બિયાની હતી. ક્યાંની હતી? સર્બિયાની. હું તમને કહું ને એટલું તમે યાદ રાખો ખાલી. ક્યાંની સંસ્થા હતી? સર્બિયાની સંસ્થા હતી. હવે આ સર્બિયાની સંસ્થા ના હાથે કોની હત્યા થાય છે? તો કે ઓસ્ટ્રિયાના રાજકુમાર. કોના? ઓસ્ટ્રિયાના રાજકુમારની હત્યા થાય છે. આ ઓસ્ટ્રિયા જે છે એના રાજકુમારની હત્યા થાય છે. આ રાજકુમાર સાથે કોણ હતું? તો કે રાજકુમાર સાથે એમના પત્ની શ્રી હતા, બરાબર. બગીમાં જતા હતા અને કરી નાખે છે ઢૂંચિયાઓ. સમજાઈ ગયું? પછી વ્યવહારે છે કે ભાઈ આ ઓસ્ટ્રિયા જે છે એ સર્બિયા ઉપર દોષનો પોટલો ઠાલવવાની, ભાઈ તમે કેમ આવું કર્યું? સર્બિયા કે ભાઈ આ તો અમને તો ખબર જ નથી, બરાબર, અમારા કહિયામાં નથી. કઈ સંસ્થા હતી? બ્લેક હેન્ડ નામની સંસ્થા. સમજાઈ ગયું? અને જવાબ ન મળતા, 48 કલાકમાં જવાબ માંગ્યો તો ન મળતા, એવું કહેવાય છે કે અહીંયાથી વિશ્વયુદ્ધ 1 નો પ્રારંભ થઈ જાય છે. ચલો, ઓકે, બસ એવા સપના હોવા જોઈએ. ઓસ્ટ્રિયાના રાજકુમાર અને તેની પત્ની બ્લેક હેન્ડ નામની સર્બિયાની ઉગ્રવાદી સંસ્થાના ભોગે સભ્ય ગોળીમારી હત્યા કરે. આ ઘટના પાછળ સર્બિયાનો હાથ હોવાનું ઓસ્ટ્રિયાના આક્ષેપ મૂકે છે અને 48 કલાકમાં તેના ગુનેગારને પકડી અને ઓસ્ટ્રિયા સમક્ષ હાજર કરવાનું સર્બિયાને આખરી નામું જે છે એ આપી દે છે. સર્બિયાને પોતે આ બાબતથી અજાણ રહેવાની વાત કરે છે કે અમને કઈ ખબર જ નથી. ઓસ્ટ્રિયાએ સર્બિયાનું કશું નહીં સાંભળતા સર્બિયા સામે યુદ્ધ જાહેર કરી દીધું અને આ સાથે તે પ્રથમ વિશ્વયુદ્ધનો પ્રારંભ થયો હતો, જે ઈસવીસન 1914ની સાલમાં લડાયું હતું. હા, આ કઈ નાની વાત છે? રાજાની હત્યા થાય છે ભાઈ, સમજો એ દોસ્ત. ચલ, ઓકે સાહેબ, તમે એમ કહેતા હતા કે રાજકોટ ખાતે આવી ગયું છે ને પીએસઆઈ મૂકવાનું છે, ભણાવશે કોણ તો કયો? જો દોસ્તો, પીએસઆઈ એએસઆઈ બનાવતી એક ગુજરાતની વિશ્વસનીય વિશ્વાસપાત્ર સંસ્થા એટલે વેબ સંકુલ. આ ચહેરાઓ લગભગ કોઈ ચહેરા અજાણ નથી. જેમાં મારું તો ઠીક છે, જાડેજા સાહેબ છે, બધા ઓળખો છો સાહેબ. કાયદો જ્યારે ભણવો હોય ત્યારે જાડેજા સાહેબ પાસે ભણવાનો, બીજા પાસે નહીં ભણવાનું એવું નથી કહેતા. સારું ભણાવે સાહેબ, બીજું કોઈ ભણાવવું ત્યાં ભણાય, વાંધો નથી, પણ સાહેબ સારું એવું ભણાવે છે. આપણી સંસ્થામાં સાહેબ ભણાવે છે. ગુજરાતી જ્યારે પણ ભણવાનું મન થાય સાહેબને તમે જુઓ, એમનામાં આનંદ આવે, બરાબર. મહેશ સાહેબ છે અમારા, પછી અકરમ સાહેબ છે, આનંદી સ્વભાવ એમનો, બરાબર. ત્યાંથી આગળ આવો, અંગ્રેજીમાં બહુ મોટું એવું રાજકોટમાં નામ એવું અમારા અનિતા જોન મેડમ છે. આની સાથે અમારી બીજી આખી ટીમની વાત કરું તો દર્શિત ગોસ્વામી સાહેબ છે, બરાબર, જે હિસ્ટ્રી લે છે. હરદેવસિંહ સાહેબ છે, આમાં એક નામ નથી, જુવાનસિંહ સાહેબનું, જુવાનસિંહ સાહેબ પણ છે. બ્રિજરાજસિંહ સાહેબ છે, બરાબર. મનીષ સિંધી સાહેબ મહિને એક વખત કરંટ અફેર્સ ભણાવવા આવશે. બારોટ સાહેબ છે એ મેથ્સ ભણાવશે, રાઈટ. જો તમે ઈચ્છુક છો, તમારા વિદ્યાર્થી મિત્રો ક્યાંય આજુબાજુમાં છે, ઈચ્છુક છે, તો આ નંબર પર કોલ કરી અને તમે રજીસ્ટ્રેશન કરાવો. રજીસ્ટ્રેશન કરવાની જરૂર નથી, કાલે 8:30 કલાકે પહોંચી જજો, રજીસ્ટ્રેશન ત્યાં થઈ જશે, બરાબર. કાલે 8:30 કલાકે પહોંચી જવાનું છે. ડેમો દરમિયાન 10% આપણે ડિસ્કાઉન્ટ રાખ્યું. જે પણ વિદ્યાર્થી ડેમો દરમિયાન પૈસા ભરે એને 10% ડિસ્કાઉન્ટ છે.
બાકી શું મળે શું નહીં બધું તમને ખબર. 6 મહિનાની પ્રિલિમ પ્લસ મેઇન્સની આ બેચ છે. 1 માર્ચે મારો લેક્ચર, ભાઈનો લેક્ચર છે. ઓકે, ચલો. ઓકે, તલાટીની બેચ ક્યારે શરૂ થશે? બધી વ્યવહારે ચાલુ કરવાની ધીમે ધીમે. આ નંબર પર કોલ કરશો એટલે બધી માહિતી મળશે. આ નંબર પર કોલ કરી દેવાનો. ઓકે, ચલો. અને હા, જે ઈડબ્લ્યુએસ નું ફોર્મ જે લોકો ભરે છે, એ ઈડબ્લ્યુએસ નું ફોર્મ ભરી અને જેને લાભ મળતો હોય છે, એ લાભ આપણી સંસ્થાને મળવા પાત્ર છે. તો જે વિદ્યાર્થીઓ ઈડબ્લ્યુએસ માં આવે છે, એને સરકારી લાભ મળે છે, એ લોકોએ જોડાવવું છે. તો એવા લોકોએ ખાસ આ બેચ 1 માર્ચે સ્ટાર્ટ થાય છે. 5 માર્ચ સુધીમાં તમે તમારા ડોક્યુમેન્ટ સબમિટ કરાવી દેશો. ચલો. પ્રથમ વિશ્વયુદ્ધના અંતે કઈ સંધિ કરવામાં આવી હતી? વાર્સેલ્સની સંધિ, ગુપ્ત સંધિ, લેટન સંધિ, લેટનની સંધિ કે પછી ફ્રેન્કફર્ટની સંધિ? ફ્રેન્કફર્ટની સંધિ. દિલીપભાઈ કોલ કરજો કાલે. ચલો, સાચો આન્સર શું આવશે? ઘણી બધી સંધિઓ થાય, નકરી સંધિ જ થાય. સાચું કહું, ઘણા પ્રકારની સંધિઓ હોય ને. વાર્સેલ્સની સંધિ વિશે તમે સાંભળ્યું હશે. 1914 થી 1918 સુધી વિશ્વયુદ્ધ હાલે. જૂન 1919 માં આ સંધિ થાય. પ્રથમ વિશ્વયુદ્ધનું અંતિમ ચરણ જર્મની જે છે, એ જર્મની દ્વારા જે મિત્ર રાષ્ટ્રો હતી એને બિનશરતી શરણાગતિ સ્વીકારતા યુદ્ધનો અંત થાય છે અને એની પછી સંધિ થઈ જાય. રાઈટ. હવે મિત્ર રાષ્ટ્રો જે છે, એ મિત્ર રાષ્ટ્રો એમની રાજધાની જે પેરિસ છે, એ પેરિસ ખાતે એક શાંતિ સંમેલન યોજાય. એમાં જર્મની સાથે જે રજૂઆત કરવાની હતી એ રજૂઆત થાય. રાઈટ. ઓકે. અને અહીંયા એક સંધિ થાય, એને આપણે વાર્સેલ્સની સંધિના નામે ઓળખીએ છીએ. વાર્સેલ્સની સંધિમાં વાતો શું થઈ? જેમ કે હું મારા દોસ્તાર બાઈજા બે મેંકી, મેં એને બે મને મેંકી. અમે પછી સંધિ શું કર્યું? અમે સંધિ એવું કરી કે એકબીજાને મારવા નહીં. સમજાણું? બીજી વસ્તુ કે એકબીજાની કોઈ વસ્તુ ચોરી લેવાની નહીં. આવી કંઈક અમારી કંઈક વાતો હતી કે એક દિવસ આને ચા પીવડાવવાની, એક દિવસ આને ચા પીવડાવવાની. આવી કંઈક અમારી સંધિ હતી. તો વર્સેલ્સની સંધિ જે છે એમાં શું જોગવાઈ હતી? વર્સેલ્સની સંધિમાં શું હતી? સૌથી પહેલા તો લશ્કરો છે ને, એ લશ્કરોમાં ઘટાડો કરો ભાઈ, નિશસ્ત્રીકરણ કરો. બહુ સાચી વાત છે. તમારી પાસે કોઈ એવા હથિયારો હોય તો કોઈક બાયદું હોય સીધો તમે ધોકો કાઢીને માથે મારો, પણ ન હોય તો કોઈ સારું કહેવાય. પ્રાદેશિક વ્યવસ્થાઓ ગોઠવો, લશ્કરોનો ઘટાડો કરો, નિશસ્ત્રીકરણ કરો. બરાબર. યુદ્ધમાં વળતર જે છે એ વળતર હપ્તાથી એની ગોઠવણી કરો. યુદ્ધ દંડ જે છે એ યુદ્ધ દંડો લખવાના, ભાઈ આમ કરશો તમને આટલા કરોડ રૂપિયાનો દંડ થશે. આવી બધી જોગવાઈઓ જે છે એ જોગવાઈઓ વર્સેલ્સની સંધિમાં હતી. બરાબર. ચલો જોઈ લઈએ કવિ શું કહે છે. વર્સેલ્સની સંધિ સાચો આન્સર છે. વર્સેલ્સની સંધિ ઈસવીસન 1919 માં થઈ હતી, જૂન મહિનામાં. પ્રથમ વિશ્વયુદ્ધમાં અંતિમ ચરણમાં જર્મની દ્વારા મિત્ર રાષ્ટ્રની બિનશરતી શરણાગતિનો સ્વીકાર થતા યુદ્ધનો અંત આવે છે. ત્યારબાદ મિત્ર રાષ્ટ્રોએ રાજધાની પેરિસ શાંતિ સંમેલનમાં જર્મની સાથે જે સમજૂતી કરવામાં આવી તેને વર્સેલ્સની સમજૂતી કહે છે. કારણ કે વર્સેલ્સના શીશ મહેલમાં કરવામાં આવી હતી, એટલે એને વર્સેલ્સની સંધિ કહીએ છીએ. જેમ કે તમે બે છૂટા પડ્યા હોય, ખેટલા અપાય, તો તમે શું કહો? ખેટલા આપવાની સંધિ. શું કહો? ખેટલા આપવાની સંધિ. એમ વર્સેલ્સની સંધિ આ પ્રકારે હતી. પ્રાદેશિક વ્યવસ્થા, લશ્કરોમાં ઘટાડો અને નિશસ્ત્રીકરણ, યુદ્ધમાં વળતરના હપ્તાથી ગોઠવણી અને યુદ્ધ દંડ. અન્ય જોગવાઈઓ આ સંધિમાં અમેરિકન પ્રમુખ વુડ્રો વિલ્સન સાહેબ કેની સાથે જોડાયેલો છે? યાદ કરો જોઈએ, મને કયો જોઈએ. ત્યારબાદ બ્રિટિશ વડાપ્રધાન લોર્ડ જ્યોર્જ, ફ્રાન્સના વડા જેનું નામ હતું ક્લેમેન્સો, બરાબર, અને ઇટાલીના ઓર્લેન્ડો, નામ જ બધા અઘરા છે. એમની મહત્વની કામગીરી હતી. બહુ સાચું કહું તો ગઈઢા ગાડા વાળે એવી રીતના 4 લોકો ભેગા થયા અને એ લોકોએ કીધું ભાઈ કજિયાના મું કાળા, માથાકૂટ કરાય નહીં, હું તમને હજી ના પાડું, તમે રેવા દ્યો. અને એવી રીતના વર્સેલ્સની સંધિ થઈ. ડન. ચલો, જાહેર વહીવટના પિતા કીધા. શું કીધા આપણે એને? જાહેર વહીવટના પિતા. હવે સાહેબ આ યુદ્ધ થયું હતું, તેને છેલ્લે શું કીધું? દફા 302 के तहत ताजे राते हिंद आपको फांसी की सजा सुनाई देती. मतलब कोकनो तो वांक हशे ने, जर्मनीनो वांक गणवामां आवे छे. जर्मनीने जवाबदार गणवामां आवे छे. એવું કહેવાય છે કે 6.5 અબજ પાઉન્ડનો યુદ્ધ દંડ જે છે ફટકારવામાં આવે છે. સમજાઈ ગયું?
રૂર જેવા પ્રાંતો લઈ લેવામાં આવે. સાહેબ રૂર ક્યાં સાંભળ્યું છે? હા સાહેબ, છોટા નાગપુરનો પ્રદેશ ભારતનો રૂર પ્રદેશ. હા સાહેબ, આવું સાંભળ્યું છે. યસ, રૂર અને રાઇન નામની નદીઓ છે. રૂર નામની નદી જે વિસ્તારમાંથી પ્રવાહિત થાય ને, એ કોલસાનો બહુ મોટો એવો જથ્થો સમાયેલો છે. એ વિશ્વનો સૌથી મોટો જથ્થો કહીએ છીએ ને, એ વિસ્તાર પૂરતો. અને એટલા માટે આપણે જ્યાં કોલસાનો જથ્થો સમાયેલો છે તેને આપણે કહીએ છીએ દામોદર નદીની વેલી. રાઈટ? એને આપણે કહીએ છીએ ભારતનો રૂર પ્રદેશ. શું કહીએ છીએ? ભારતનો રૂર પ્રદેશ. તો એ જર્મનીનો રૂર પ્રદેશ લઈ લીધો હતો. રાઈટ? ફ્રાન્સને આપી દીધો હતો. ભાઈ હશે મારી માથાકૂટ, મારી ભૂલ થઈ ગયા, તું લઈ. ડન? ઓકે, ચલો. આ યુદ્ધમાં જર્મનીને જવાબદાર ગણવામાં આવ્યું. જર્મની પાસેથી 6.5 અબજ પાઉન્ડનો યુદ્ધ દંડ લાદવામાં આવ્યો અને રૂહર નામના પ્રાંતો ને ફ્રાન્સને આપી દેવામાં આપ્યા હતા. સાથોસાથ રાઇન નામની નદી આંતરરાષ્ટ્રીય જળમાર્ગ માટે ખુલ્લી મૂકવામાં આવી. રૂર અને રાઇન નામની બે નદી. રાઈટ? ફ્રાન્સની સરહદે આવેલા રાઇનલેન્ડ આ પ્રદેશમાં કિલ્લાબંધી કરવાની મનાઈ ફરવામાં આવી, તેમજ ખનિજ સમુદ્ર પેદાશો જે છે એ 15 વર્ષો માટે ફ્રાન્સને આપવામાં આવી હતી. જે મળે ને 15 વર્ષ સુધી તમારું. એના મોટા ભાગના સંસ્થાનો પડાવી લેવામાં આવ્યા હતા અને આલ્સેસ અને લોરેન્સ પ્રાંત જે છે એ ફ્રાન્સને ફરી એક વખત પરત દઈ દેવામાં આવી. એક વખત લઈ લીધા હતા. આલ્સેસ અને લોરેન્સ નામના પ્રદેશો લઈ લેવામાં આવ્યા હતા. યાદ કરો, આપણે કંઈક ભણ્યા હમણાં. ફ્રાન્સની કંઈક સંધિ હતી ત્યારે. રાઈટ? આ ઉપરાંત દર વર્ષે મોટી માત્રામાં તેને કોલસો, મેં તમને કીધું કે ક્યાંથી મળી આવે? રૂર પ્રદેશમાંથી મળી આવે. સાથે સાથે લોખંડ ફ્રાન્સને અને મિત્ર રાષ્ટ્રોને યુદ્ધ વળતર તરીકે આપવામાં આવશે. આ તમામ શરતો ઉપર જર્મની પાસે બડુકની અણી, બંદૂક જે છે, બંદૂકની અણીએ બળજબરીપૂર્વક સહી કરવામાં આવે, માથે ગનપટ્ટી ઉપર ગન રાખીને. બરાબર? અને એનાથી જર્મન પ્રજા જે છે હતાશ અને નિરાશ થાય છે. એમાં નિરાશા જન્મે છે. પરિણામે જર્મનીનું અર્થતંત્ર જે છે એ જે રીતના ઓલો છેલ્લા દિવસનો ડાયલેક્ટ છે ને, એવો છિન્ન ભિન્ન થઈ જાય. શું થઈ જાય? છિન્ન ભિન્ન થઈ જાય. આના જ પરિણામે એક વિશ્વયુદ્ધ આવશે. ચિંતા ન કરો. નીચેનામાંથી કયું મોટું રાષ્ટ્રસંઘમાં જોડાયું નહીં? જાપાન, ઇટાલી, અમેરિકા અને ફ્રાન્સ. યુએન ની સ્થાપના થઈ આવી રીતના કંઈક. જુનિયર ક્લાર્કની ડેટ 9 એપ્રિલ ડિક્લેર થઈ. હા, ચલો. કજિયાના મોકાળા હંમેશા માથાકૂટ છે ને છેલ્લે સંધિને પરિણામે. એ ગમે એ સંધિ હોય, વિશ્વયુદ્ધની સંધિ હોય, સાદી સંધિ હોય, ભારતના યુદ્ધ હોય, ગુજરાતના યુદ્ધ હોય, તમારા ઘરના યુદ્ધ હોય, સંધિ થાય છે. રાઈટ? ઓકે. એક સાઈડ પરાજિત રાષ્ટ્ર હોય, એક સાઈડ જીતેલા રાષ્ટ્ર હોય, એની વચ્ચે સંધિ થાય. ઘેર-ઝેરની ભાવના ન રહેવી જોઈએ એ વાત થાય. અને હોય જ ને. બરાબર? તો રહેવાની જ છે. તમે બે કોકને ઝાપટ મારી દીધી પછી સંધિ થાય તો આપણને મને ઝાપટ મારી ગયો એવું આપણને રહેવાનું રમેશ. રાઈટ? અને એટલા માટે પછી યુએન ની સ્થાપના થાય. હશે ભાઈ, કજિયાન કાળા બધા ભેગા થઈ જાય. એક દેશ ના પાડે છે અને એનું નામ હતું અમેરિકા. રાઈટ? રશિયા જે છે એ રશિયાને રાષ્ટ્રસંઘમાં સ્થાન નથી મળતું અને અમેરિકા નામનો દેશ છે એ રાષ્ટ્રસંઘમાં જોડાતો નથી. એકને સ્થાન નથી મળતું. જેમ કે તમારા ઘરે કાલે મેરેજ હોય તો એક અસામાજિક તત્વ છે તેને તમે ટપાલ જ લખવાનું નથી, અને કોઈ એક વ્યક્તિ છે એને તમે ટપાલ લખી તોય ન આવ્યા. કેમ? તો કે એને મને હરખી રીતના ન કીધું, તમારે તો આવવાનું જ છે. એમ કીધું હોત ને તો હું આવે. એટલે અમેરિકા એવું હતું, તમારે તો આવવાનું જ છે એવું નહોતું કીધું, એટલા માટે અમેરિકા જોડાયું નહીં. અને રશિયા તો એમ પણ રશિયાને સ્થાન જ નહોતું મળ્યું. તો રાઈટ, આ યાદ રાખવાનું. આના જ કારણે બીજું વિશ્વયુદ્ધ થશે. યુદ્ધમાં પરાજિત રાષ્ટ્રો સાથે સંધિ કરવામાં આવી, તેમાં વેર-ઝેરની ભાવના દેખાય. કહ્યું ને હમણાં, આ લઈ લઈશું, તમારો કોલસો દેવાનો, 15 વર્ષ સુધી જે બધું મળે અમારું, ના બે પ્રદેશો અમારા, અહીંયા આંતરરાષ્ટ્રીય જળમાર્ગ માટે આ રાઇન નામની નદી ખુલ્લી મૂકી દેવાની, બહાર નહીં નીકળવાનું ને એવું બધી વાતો થઈ. પછી માથાકૂટ વધે. તેનાથી જગતમાં શાંતિ સ્થપાઈ શકી નહીં. સામ્યવાદી રશિયાને રાષ્ટ્રસંઘમાં સ્થાન ન મળ્યું. અમેરિકા રાષ્ટ્રસંઘમાં જોડાયું નહીં. તેથી જ તૃતીય વિશ્વયુદ્ધનું કારણ પ્રથમ વિશ્વયુદ્ધની શાંતિ પ્રક્રિયાનું જ માનવામાં આવે છે. ભાઈ એના કારણે તે બીજું વિશ્વયુદ્ધ જે છે, બીજું વિશ્વયુદ્ધ થયું હતું. ઓકે, સમજાય છે ને? નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. લેનિન કાર્લ માર્ક્સની વિચારધારા મુજબ કોના વર્ચસ્વમાં માનતો હતો? મધ્યમ વર્ગના લોકો, શ્રમજીવી લોકો, અમીર વર્ગના લોકો કે પછી ગરીબ વર્ગના લોકો? સાહેબ આ બધું તો કેટલું અઘરું છે, તો બહુ અઘરું લાગે છે અમને. દોસ્તો આ તમારા પાઠ્યપુસ્તકમાં 9મા ધોરણમાં આપ્યું છે. બોલો, એને સમજવું પડશે ને? રાઈટ? ચલો,
ક્યાંક હડતાલ પડે છે, યાદ છે? પેટ્રોગાર્ડ કામદારો હડતાલ કરે છે 1917ની સાલમાં કંઈક આ ઘટનાને દબાવવા માટે લશ્કર મોકલી દે, જેવી રીતના 1919માં જલિયાવાલા હત્યાકાંડ થયો હતો, જેવી રીતના 1922ની સાલમાં ગુજરાતમાં પાલદડ ચિતરિયા વાવ હત્યાકાંડ થયો હતો, મેસેકર થયો હતો, મોતીલાલ તેજાવતની સભા હતી, અર્ધ લશ્કરી દળ આવી અને લોકોને મારી નાખે છે, શહીદ કરી દે છે. દોસ્તો એવી જ રીતના 1917ની સાલમાં પેટ્રોગાર્ડ જે છે એ જગ્યા પર કામદારો હડતાલ પાડે છે. આ હડતાલને દબાવી દેવા માટે ત્યાંનો જે જાર શાસકો હોય છે એટલે લશ્કર મોકલ્યું, પણ ના પાડી દીધી, ભાઈ ગોળીબાર કરતો નહીં, નકર લોચા થશે, રાઈટ? ના પાડી દીધી. અને આના જ કારણે એવું કહેવાય છે ક્રાંતિનો આરંભ થયો. જારશાહી જે છે એ જારશાહીનું પતન જે છે એ પતનની શરૂઆત થઈ, રાઈટ? જારશાહી કીધું, જારોનું નેતૃત્વ હતું અને જારો જે છે એને મન પડે એવું કરતા. 8મી માર્ચ ઈસવીસન 1917ના દિવસે પેટ્રોગાર્ડના કચડાયેલા કામદારો જે છે કામદારોએ હડતાલ પાડી અને ત્યારે આ ઘટનાને દબાવી દેવા માટે જારે લશ્કર મોકલ્યો, પરંતુ ચોખ્ખું કીધું તું દોસ્તાર ગોળી છોડતો નહીં, નકર લોચો થશે. પરિણામે ક્રાંતિનો આરંભ થયો. જારશાહી જે છે એના પતન, પાટણ નહીં, પાટણમાં હમણાં ગયા તમે સેમિનારમાં. પતન બાદ કેરેન્સ્કીના નેતૃત્વમાં મેન્સેવિક પક્ષ લઘુમતીનું, રાઈટ, એના હાથમાં સત્તા આવે છે. જારશાહીનું પતન, પાટણ નહીં, રાઈટ? એ પતન થતા એકમાત્ર લેનિન સિવાય રશિયાના તમામ લોકો જે છે ખુશ હતા. પરંતુ લેનિન કાર્લ માર્ક્સની વિચારસરણી પ્રમાણે શ્રમજીવો જે છે એનું વર્ચસ્વ માનતો હતો, જ્યારે મેન્સેવિક પક્ષ જે છે એ પક્ષમાં મધ્યમ વર્ગના લોકોનું વર્ચસ્વ હોય કે વર્ચસ્વ ધરાવતા લોકો એમાં વધુ હતા. પરિણામે તેણે બોલ્શેવિકો જે છે બોલ્શેવિકોને મેન્સેવિકોના વિરુદ્ધમાં ઉશ્કેરવાની શરૂઆત કરી. નવેમ્બર ઈસવીસન 1917માં આખરી ક્રાંતિ કરી અને સત્તા હસ્તગત કરી. અને દોસ્તો આને આપણે કહીએ છીએ સમાજવાદી બોલ્શેવિક ક્રાંતિ. શું કીધું? સમાજવાદી બોલ્શેવિક ક્રાંતિ. ચલો, ગૌરવ ગઢવી શેનો રિપ્લાય આપો? પ્રથમ વિશ્વયુદ્ધના અંતે વુડ્રો વિલ્સને કેટલા મુદ્દા રજૂ કર્યા? 12, 14, 16 કે 18? થેન્ક યુ જીવરાજભાઈ. ચલો, 14 કે છે તો સાચી વાત છે. પ્રથમ વિશ્વયુદ્ધના અંતે વુડ્રો વિલ્સને કેટલા મુદ્દાઓ રજૂ કર્યા હતા? તો 14 મુદ્દાઓ રજૂ કર્યા હતા. ક્યાં આપણે જશું? આપણે જશું યુનાઇટેડ નેશનમાં, જેને આપણે રાષ્ટ્રસંઘ કહીએ છીએ. શું કહીએ છીએ? રાષ્ટ્રસંઘ. વિશ્વયુદ્ધ થાય, દેશ વચ્ચે યુદ્ધ થાય, માથાકૂટો વધે, લોકો કચડાય, લોકો હતાશ થાય, મૃત્યુ પામે, આર્થિક રીતના કંગાળ થાય, રાઈટ? વિશ્વ શાંતિની વાત થાય. ભલે લોકો બધા વિશ્વ શાંતિની વાતો કરતા, એ જ લોકો ફરી એક વખત છબકલા કરતા હોય. વિશ્વ શાંતિને માનનારો સૌથી મોટો દેશ હોય મારો દેશ ભારત છે, રાઈટ? હું શું કામ કહું સાહેબ? તમે કેમ કહો? એકમાત્ર દેશ એવો કે જેની પ્રેયરમાં, જેની પ્રાર્થનામાં આપણે ગુજરાતી ભાષામાં આપણે ગાતા કે મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે, શુભ થાવો આ સકળ વિશ્વનું, એવી ભાવના નિત્ય રહે. ચલો, રાષ્ટ્રસંઘને સમજીએ આપણે. વિશ્વયુદ્ધની ભયાનકતા એ વિશ્વના દેશોને વિશ્વ શાંતિની અનિવાર્યતા સમજાવે છે. તે માટે આંતરરાષ્ટ્રીય સંગઠનની આવશ્યકતા જણાય છે. વિશ્વ શાંતિની દિશામાં સવરે અને સક્રિયપણે વિચારવાની ફરજ પડે છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જેનું નામ હતું વુડ્રો વિલ્સન રાષ્ટ્રસંઘની સ્થાપનામાં વિશેષ યોગદાન આપે છે. રાષ્ટ્રસંઘ, વુડ્રો વિલ્સન 14 મુદ્દાઓને આગળ ધરી અને પેરિસ ટ્રીટી એટલે કે પેરિસ શાંતિની પ્રક્રિયા 10મી જાન્યુઆરી ઈસવીસન 1920ના દિવસે રાષ્ટ્રીય સંઘની રચના કરવામાં આવી હતી. જેને આપણે શું કહીએ છીએ?
ધ લીગ ઓફ નેશન. શું કહીએ છીએ? ધ લીગ ઓફ નેશન. રાષ્ટ્રસંઘના સાહેબ ઉદ્દેશો શું હતા? આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતીની જાળવણી, દરેક રાષ્ટ્રએ રાષ્ટ્રની અખંડિતતા જાળવવાની, યુદ્ધ નીતિનો ત્યાગ કરવાનો, રાજ્ય નહીં કાઢવાના, આંતરરાષ્ટ્રીય સંબંધો જે છે એ વિકસાવવા, ટ્રેડ કરવાનો, નહીં તમારા ટમાટા નહીં લેવું એવું નહીં કહેવાનું, આંતરરાષ્ટ્રીય ઝઘડાઓ જે છે એ ઝઘડાઓને શાંતિમય રીતના કે મધ્યસ્થી દ્વારા ઉકેલવાના. જો કોઈ રાષ્ટ્રસંઘ કે પછી મધ્યસ્થીની અવગણના કરે તો એને બળવાખોર કહી દેશું આપણે. શું કહેશું? બળવાખોર રાષ્ટ્ર. વિશ્વ શાંતિની સ્થાપના કરવા માટે સ્થપાયેલા રાષ્ટ્રસંઘ મહાસત્તાઓની સામ્રાજ્યવાદી નીતિના કારણે નીતિઓને અંકુશમાં રાખી શક્યું નહીં અને ઈસવીસન 1939ની સાલમાં બીજા વિશ્વયુદ્ધની શરૂઆત થઈ ગઈ. This is the last question of today's session. ફ્રાન્સ અને ઓસ્ટ્રિયાની પ્રદેશ ભૂખનો શિકાર કયા બે રાષ્ટ્ર બન્યા? ઇટલી ઇંગ્લેન્ડ, ઇંગ્લેન્ડ જર્મની, ઇટલી જર્મની, રશિયા ચીન. થેન્ક યુ કિશનભાઈ. ચલો થેન્ક યુ બારિયા, થેન્ક યુ શીતલ. લાઈક કરો, હા એમ કરો. ચલો અહીંયા સાચો આન્સર શું આવશે? ઇટાલી અને જર્મની. બરાબર. શું કીધું? ફ્રાન્સ અને ઓસ્ટ્રિયા એની પ્રદેશ ભૂખનો શિકાર કોણ બને? તો કે ઇટાલી અને જર્મની આ બે દેશો છે એનો શિકાર બને. ઓકે, તો અહીંયા સુધી જ તે આજનો કાફલો હતો. આજની સફર કઈક આપણે અહીંયા સુધી જ તે ખેડવાની હતી. રાઈટ. કહે સમંદર કે આકાશમાં કોઈ કેડી નથી. મતલબ એનો એવો નથી કે કોઈ સફર ખેડી નથી. દોસ્તો ફરી એક વખત તમારી સમક્ષ જ્યારે હાજર થઈશ ત્યારે હું ફરી સારા ક્વેશ્ચન લઈને તમારી સામે આવીશ. આજે એક વખત આ ક્વેશ્ચન આન્સર કરી નાખ્યા. આશા રાખું કે એક વખત 9મા ધોરણની પીડીએફ ને તમે ડાઉનલોડ કરી લેશો. વેબ સંકુલ રાજકોટ નામની યુટ્યુબ ટેલિગ્રામ ચેનલ હોય કે આપણી ટેલિગ્રામ ચેનલ હોય એમાં હું મુકાવરાવી દઈશ. 9મા ધોરણની પીડીએફ ને તમે ડાઉનલોડ કરી લેજો અને વાંચજો. વાંચીને પછી જ્યારે તમે પ્રશ્નપત્રમાં આવશો, પ્રશ્નોના આન્સર કરશો તો એ વધુ સારી રીતના તમને કંઈક યાદ રહેશે. સાથોસાથ એ પણ યાદ રાખજો 1 માર્ચના દિવસે રાજકોટ ખાતે સાથોસાથ ગાંધીનગર ખાતે બંને એક જ દિવસે એક જ સમયે એક જ પેટર્નમાં પીએસઆઈ એએસઆઈ ની બેચ નો શુભારંભ થયો છે. તો જે પણ ઈચ્છુક વિદ્યાર્થીઓ છે, ખાખીના ખુમારદાર છે, લોકો ત્યાં જોડાઈ શકે છે. રાઈટ. સાથે સાથે વેબ સંકુલ ભાવનગર, વેબ સંકુલ પાટણ, વેબ સંકુલ પાલનપુર, વેબ સંકુલ સુરત જે બહુ નજીકના સમયમાં તૈયાર થવા જઈ રહ્યું છે. બધાને ખૂબ સારો પ્રેમ આપજો. સારું કામ કરતી સંસ્થા તમારા ઘર આંગણે આવી હોય દોસ્તો તો તમારી ફરજ બને કે એ સંસ્થાને તમે પ્રેમ આપો. એટલીસ્ટ કાંઈ નહીં તો ફ્રી મોક ટેસ્ટનું આયોજન કરે, ત્યાં જાઓ, સંસ્થાની મુલાકાત લ્યો, કંઈક એનર્જી તમને મળશે એ ફાઇનલ છે. બસ આટલી જ વાતો સાથે આજે હું આ મારી વાત અને મારી વાણી બંનેને હું વિરામ આપું છું. ફરી એક વખત ભેગા થશું દોસ્તો. ઓકે, ચલો મળીએ. ઓકે, સરસ. ચલો, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ. બાય બાય, ટેક કેર, સી યુ. જય હિન્દ, જય ભારત.